ગુજરાત રાજકીય માહિતી અને તેની વિગતો છે એ આજે આપણે જોવાની છે. તો કે ભાઈ ગુજરાત રાજ્યની જે સ્થાપના છે ક્યારે થઈ હતી? તો કે ભાઈ 1 મે 1960ના રોજ છે ગુજરાત રાજ્યની જે એ સ્થાપના થઈ હતી. બરાબર. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ? તો કે રવિશંકર મહારાજ, જેને આપણે રવિશંકર વ્યાસ પણ કહીએ છીએ. એવા રવિશંકર મહારાજ હતા. મુઠ્ઠી ઉચેરો માનવી છે એને કહેવામાં આવે છે. બરાબર. ત્યારે હાલનું ગુજરાતનું છે પાટનગર કયું છે? પાટનગર એટલે કે રાજધાની. જો તમને પૂછે રાજધાની, ગુજરાતની રાજધાની કઈ છે તો શું આવે છે? તો કે ગાંધીનગર આવે છે. આર્થિક રાજધાની પૂછે તો શું આવે છે? તો પાછું અમદાવાદ આવે છે. ઓકે. ગુજરાતની અંદર કેટલા ગામડાઓ છે? તો કે ભાઈ 18,584 ગામડાઓ છે. વિદ્યાર્થી મિત્રો કેટલા છે? 18,584 જેટલા છે એ ગામડા છે. તો ગ્રામ પંચાયત કેટલી છે? તો કે ભાઈ 14,292 જેટલી ગ્રામ પંચાયત છે. ગુજરાતની લોકસભાની બેઠક કેટલી છે? પરીક્ષાની અંદર અવારનવાર છે બંધારણીય રીતે જો પૂછાતો હોય તો આ પ્રશ્નો છે. ગુજરાતની લોકસભાની બેઠક કેટલી છે? તો કે 26 છે. તો એમ પૂછે કે રાજ્યસભાની બેઠક કેટલી છે? તો કેટલી આવે છે? તો 11 બેઠક આવે છે. ઓકે, ચાલો. ત્યારબાદ એમ પૂછે કે ભાઈ ગુજરાતની અંદર નગર કેટલા છે? જો નગર અને નગરપાલિકા વાળી વાત હતી ને, નગર અને નગરપાલિકા વાળી, તો ગુજરાતની અંદર નગરો કેટલા છે? તો કેટલા? તો કે 264 જેટલા છે નગર છે. બરાબર. અને ગુજરાતમાં નગરપાલિકાઓ કેટલી છે? તો કે 159 જેટલી છે એ નગરપાલિકા છે. ગુજરાત રાજ્યની અંદર છે એ પંચાયત રાજનો અમલ ક્યારે થયો હતો? આ પરીક્ષાના પ્રશ્નો છે પૂછાઈ ગયો. ભારત દેશની અંદર તો બધાને ખ્યાલ હોય છે. બરાબર. રાજસ્થાનના નાગોરી જિલ્લાની અંદર છે એ થયો હતો. પણ ગુજરાત રાજ્યની અંદર 1 એપ્રિલ 1963ના રોજ છે થયો હતો. પરીક્ષામાં પૂછાવા લાયક છે. ગુજરાતની હાલની વર્તમાન વિધાનસભા કેટલામી છે? તો કે 15મી વિધાનસભા છે. 2022થી છે કાર્યરત છે. હાલના જે મુખ્યમંત્રી છે કોણ છે? તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ. ભૂપેન્દ્રભાઈ પટેલ. અને આપણા જે રાજ્યપાલ શ્રી છે કોણ છે? તો કે આચાર્ય દેવવ્રતજી. ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હાલના છે રાજ્યપાલ શ્રી છે એ કોણ છે? આચાર્ય દેવવ્રતજી છે. ગુજરાતમાં વિધાનસભાની બેઠક કેટલી છે? તો કે 182 જેટલી બેઠક છે. આની ઉપરથી તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી યાદ આવે. સ્ટેચ્યુ ઓફ યુનિટી. બરાબર. એમની હાઇટ પણ કેટલી છે? 182 મીટર જેટલી છે. ઓકે, ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ગુજરાતની વિધાનસભામાં અનુસૂચિત જાતિ એટલે કે સ્કેડ્યુલ કાસ્ટ SC જાતિની છે એ બેઠક કેટલી છે? તો કે 13 છે. અને ગુજરાતની વિધાનસભામાં અનુસૂચિત જનજાતિની બેઠકો કેટલી છે? તો કે 26 છે. બરાબર. આ ખાસ છે, યાદ રાખવાની છે. એટલે કે ભાઈ વિધાનસભાની અંદર આ અમુક જે સીટ છે એની અંદર 26 જેટલી જે બેઠક છે એ ST માટે અનામત છે અને 13 જેટલી જે બેઠક છે એ SC માટે છે એ અનામત છે. તો આમાંથી છે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ કેટલા તાલુકાઓ છે? કારણ કે તાજેતરની અંદર છે ઘણા બધા નવા તાલુકા છે ઉમેરાણા છે. તો આ તમને આનું જ્ઞાન હોવું અવશ્ય જરૂરી છે. તો આ વસ્તુ છે તમારા માટે છે. કેટલા તાલુકા આવેલા છે? કૃપયા કરીને કોમેન્ટ કરીને છે જણાવજો કે સાહેબ એટલા તાલુકા આવેલા છે. કોમેન્ટ કરીને જણાવશો. ક્લિયર? ગુજરાતમાં મહાનગરપાલિકાઓ કેટલી છે? જો પહેલા તો છે 8-9 જેટલી જ હતી. રાજુભા અમે જાસુ ગાવ એવી છે ટ્રિક્સ હતી. રાજુભા અમે જાસુ ગાવ. પણ હાલમાં છે ઘણી બધી છે ઉમેરાઈને ટોટલ કેટલી થઈ ગઈ છે? ટોટલ છે એ 17 જેટલી છે એ મહાનગરપાલિકા થઈ ગઈ છે. એની અંદર પ્રથમ આવે છે અમદાવાદ મહાનગરપાલિકા, જેને અમ્યુકો એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહેવાય છે. ત્યારબાદ સુરત આવે, વડોદરા આવે, રાજકોટ આવે. આ બધી મોટી મોટી છે. જુનાગઢ આવે, જામનગર આવે, ગાંધીનગર આવે અને ભાવનગર આવે. અહીંયા સુધી છે સરસ મજાની પહેલાં હતી. ત્યારબાદ આવી છે નવસારી, વાપી, આણંદ. પછી જો આ બધી નવી બની, નડિયાદ, મહેસાણામાં સુરેન્દ્રનગર, વઢવાણાની અંદર છે નવી બની, મોરબી, પોરબંદર છાયામાં છે નવી બની અને ગાંધીધામ કચ્છ ખાતે છે એ નવી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે મહાનગરપાલિકા છે એ બની છે. ક્લિયર છે?
હવે તમને તમારા માટે એક પ્રશ્ન છે કે ભાઈ ગુજરાતમાં જે મહાનગરપાલિકાઓ બને છે તો આ મહાનગરપાલિકા બનવા માટે ઓછામાં ઓછી કેટલી વસ્તી હોય? આ પણ તમારે કોમેન્ટ કરીને છે જણાવવાનો છે. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ, બરાબર છે, અમદાવાદ ખાતે છે આવેલું છે, બરાબર, સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ છે આપણે જોઈએ. અને અન્ય હવાઈ મથક કોણ છે તો કે રાજકોટ, એની અંદર હીરાસર નામનું એરપોર્ટ છે. કયું છે? રાજકોટની અંદર છે એ હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. ભુજમાં છે, જામનગરમાં છે, ભાવનગરમાં છે, વડોદરા, કેશોદ, પોરબંદર, સુરત અને કંડલા ખાતે છે એ આવેલું છે. હવે આવે છે પ્રશ્ન, આપણે જે રાજકીય રીતે સરસ મજાનું ભણ્યા તો એનો છે પ્રશ્ન છે. ચાલો, પ્રથમ પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના અને પંચાયતી રાજ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963ના રોજ થયો હતો અને રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? 1 અને 2, 1 અને 3, 2 અને 3 કે 1, 2 અને 3 બધા જ? તો પરીક્ષાની અંદર છે આવા પ્રશ્નો છે પૂછાઈ શકે છે. આ જ ટોપિકમાંથી ને દરેક ટોપિકમાંથી છે એ મસ્ત મજાના છે પ્રશ્નો. વિધાનમાં આવતો હોય તો વિધાનનો સમાવેશ કર્યો છે, વન લાઇનર આવતા હોય તો વન લાઇનરનો સમાવેશ કર્યો છે. આની અંદર જવાબ આવે છે 1, 2 અને 3 બધા. જો બોમ્બ ફૂટી ગયો. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963ના રોજ થયો હતો અને ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. તમારા માટે વળી એક પ્રશ્ન આવ્યો, ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કઈ તારીખે થઈ હતી? આ કહેવાનું છે કોમેન્ટ કરીને. ત્યારબાદનો બીજો પ્રશ્ન છે કે ભાઈ ગુજરાત વિધાનસભાની વર્તમાન સ્થિતિ અને અનામત બેઠકો અંગે વિધાનો છે ધ્યાનમાં લ્યો. જો આવો પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ગુજરાતમાં વર્તમાન વિધાનસભા 15મી 2022થી શરૂ છે. વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ માટે 13 બેઠકો અનામત છે અને વિધાનસભાની કુલ 182 બેઠકો માટે અનુસૂચિત જનજાતિ માટે 26 બેઠકો છે અનામત છે. નીચેના આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે એનો તમારે સરસ મજાનો છે જવાબ આપવાનો છે. ચાલો જવાબ દેજો વિદ્યાર્થી મિત્રો. શું આવશે? ઓપ્શન નંબર A આવશે, ઓપ્શન નંબર B આવશે, ઓપ્શન નંબર C આવશે કે ઓપ્શન નંબર D આવશે? ચાલો શું જવાબ આવશે એ વિદ્યાર્થી મિત્રો છે એ આની અંદર છે એ આપણને જવાબ છે તમે આપજો. તો જો આની અંદર છે વિદ્યાર્થી મિત્રો બધા સાચા છે કારણ કે વર્તમાન વિધાનસભા છે 15મી છે. કુલ 182 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ માટે 13 છે અને જનજાતિ માટે છે એ 26 છે. એટલે આ કેવું કરે છે તો કે ભાઈ ઉલટાવી નાખે છે. ક્યારેક ST માટે છે શું કરી નાખે 13 કરી નાખે, SC માટે છે 26 કરી નાખે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું, ભૂલ ન થાય. ચાલો આગળ વધીએ. ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી વહીવટી સંસ્થાઓની સંખ્યા અંગેના વિધાનો છે ધ્યાનમાં લો. ગુજરાતમાં કુલ 18,584 ગામડા આવેલા છે. રાજ્યમાં કુલ 14,292 ગ્રામ પંચાયતો છે. ગુજરાતમાં કુલ 264 નગર અને 159 નગરપાલિકાઓ આવેલી છે. ઉપર આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખોટા છે? માત્ર 1, માત્ર 3, માત્ર 2 કે 1 પણ નહીં? શું જવાબ આવશે? ચાલો ભાઈ, બધા છે એ જવાબ છે સાચા છે. કેવા છે? બધા જવાબ છે એ સાચા છે કારણ કે ગુજરાતમાં કુલ 18,584 ગામડા આવેલા છે, 14,292 ગ્રામ પંચાયતો છે અને 264 નગરો અને 159 નગરપાલિકાઓ આવેલી છે. ત્યારબાદ જોઈએ આપણે ટેબલ નંબર 2. આની અંદર વિદ્યાર્થી મિત્રો ગુજરાત છે એનું ગૌરવ સરસ મજાનું છે એ આપવામાં આવ્યું છે, ગુજરાતનું ગૌરવ. તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ ગુજરાત રાજ્યનું છે રાજ્ય ગીત કયું છે તો કે ભાઈ જય 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 ગરવી ગુજરાત, દિશે અરુણું પ્રભાત, ધ્વજ પ્રકાશ છે ઝળલ કસુંબી,
પ્રેમ ભક્તિની રીત, તું જ ભણાવ નિજ સંતતિ, પ્રેમ ભક્તિની રીત ઊંચી છે તું જ સુંદર જાત, જય 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 ગરવી ગુજરાત. બરાબર, તો આવું ગુજરાતનું રાજ્ય ગીત છે. ગુજરાતની રાજ્ય ભાષા શું હોય તો કે ઓબ્વિયસલી ગુજરાતી જ હોય. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે તો તમે બધા ગરબાની અંદર છે એ બધા બહુ ગલગોટા ચૂંટીને લીધા છે. તો ધીનતક તા આવ્યું ગલગોટો, જેને આપણે મેરીગોલ્ડ પણ કહીએ છીએ. ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી શું છે તો કે ભાઈ સુરખાબ છે, કે જેને આપણે ફ્લેમિંગો પણ કહીએ છીએ અને એને હંજ પણ કહેવાય છે. શું કહેવાય છે? હંસ નહીં હો, હંજ. હંજ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી શું છે તો કે સિંહ. બરાબર છે, હાવજડા હેંજળ પીવે હે તો સિંહ છે. તો બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, સિંહણ બચ્ચું એક, એકે હજારા. તો હાવજ છે, સિંહ છે, વનરાજ છે, કેસરી છે, એવું આપણું રાજ્ય પ્રાણી છે. ચાલો, ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે તો કે વડ છે. ગુજરાત રાજ્યની રાજ્ય રમત કઈ છે તો કે ક્રિકેટ અને કબડ્ડી. ગુજરાતીઓને સૌથી વધારે છે ક્રિકેટ રમવાનો બહુ શોખ. બરાબર, ગમે ના ગલીએ છે, નુક્કડ ઉપર છે, ગમે ત્યાં છે એ શું છે તો કે ભાઈ ક્રિકેટ છે રમતા જ હોય. અને ગુજરાત રાજ્યનું રાજ્ય નૃત્ય શું છે તો કે ગરબા છે. શું છે? ગરબા છે. ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ છે. તો હવે મસ્ત મજાનો છે પ્રશ્ન આવ્યો છે કે ભાઈ ગુજરાત રાજ્યની સત્તાવાર રાજ્ય ભાષા કઈ છે? આવડે જ ને, ગુજરાતી જ હોય. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? મોર, પીકોક, કબૂતર, સુરખા, ફ્લેમિંગો, ચકલી. હા, સ્પેરો કેન નેવર બી અ ફાલ્કન. ચકલા કોઈ દી બાજ ન બને યાર. હે, આ જવાબ આપવાનો છે, પણ આ ચકલા જવાબ નહીં આવ્યા. સુરખાબ આવશે, ફ્લેમિંગો આવશે. તો હવે તમને એક પ્રશ્ન થાય, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું? ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું? ચાલો, અને એનું છે એ નામ સ્પેશિયલ આપેલું છે, કોમેન્ટ કરજો. ચાલો, ત્યારબાદ આવે છે ટેબલ નંબર 3. ટેબલ નંબર 3 શું કહે છે તો કે ભાઈ ગુજરાતની સરહદો, ગુજરાત રાજ્યની જે સરહદો છે અન્ય કોઈ રાજ્ય સાથે મળતી હોય, અન્ય કોઈ જિલ્લા સાથે મળતી હોય તો એની આપણે મસ્ત મજાની ચર્ચા કરવાની છે. ચાલો, પહેલું કયું છે કે ભાઈ ગુજરાત રાજ્યની દરિયાઈ સીમા કેટલી છે તો કે જે કોસ્ટલ લાઇન કહેવાય. બરાબર છે, ગુજરાત રાજ્યનો દરિયા કિનારો કોસ્ટલ લાઇન પહેલા છે ને કેટલો હતો? 1600 કિલોમીટર હતો. પણ તાજેતરમાં કોસ્ટલ ઇન્ડિયા સર્વે દ્વારા છે એ આ દરિયાઈ સીમા છે એ 2340.62 કિલોમીટરનો છે દરિયા કિનારો છે એ આની અંદર આવી ગયો છે. એટલે કે અપડેટેડ છે, આ અપડેટેડ માહિતી છે. યાદ રાખજો, ગુજરાત રાજ્યનો જે દરિયા કિનારો કેટલો છે? 2340.62 કિમીનો છે, થઈ ગયો છે. ખાસ છે, યાદ રાખજો. બરાબર, તો તમારા માટે એક પ્રશ્ન છે કે ભાઈ આ ગુજરાતનો જે દરિયાઈ કિનારો છે કેટલા માઇલ છે? કેટલા માઇલ છે એ કોમેન્ટ કરીને જણાવજો. ગુજરાત રાજ્યની છે એ આંતરરાષ્ટ્રીય સરહદ છે કોની સાથે લાગે છે તો કે ભાઈ 512 કિલોમીટર છે એના જેટલી છે. કોના સાથે લાગે છે તો કે પાકિસ્તાન સાથે છે લાગે છે. અને પશ્ચિમ સરહદ છે કોની સાથે લાગે છે તો કે અરબ સાગર સાથે લાગે છે. બરાબર, ગુજરાત રાજ્ય હોય બરાબર તો આ બાજુ છે પાકિસ્તાન આવ્યું હોય, આ બાજુ છે પશ્ચિમ સરહદ અરબ સાગર આગળ આવ્યું હોય. ઉત્તર અને ઉત્તર પૂર્વની સરહદ છે કોની સાથે તો કે રાજસ્થાન સાથે છે એ લાગેલી છે. અને ગુજરાતનો કુલ રણ પ્રદેશ કેટલો છે? 27,200 ચોરસ કિલોમીટરનો છે એ રણ વિસ્તાર છે. અને પ્રથમ સૂર્યોદય થતો જિલ્લો હોય ગુજરાત રાજ્યની અંદર, સૌ પ્રથમ જો સૂર્યનો ઉદય થતો હોય તો કયો જિલ્લો છે તો કે ગરબાડા, દાહોદની અંદર. અને સૂર્ય અસ્ત થઈ જતો હોય એવો સિરક્રિક. એ ક્યાં એવું છે તો કે કચ્છની માલિપા આવ્યું છે. આ બધી બેઝિક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, આ તો ફરજિયાત તમારે તૈયાર કરવાની જ છે. ઓકે, ત્યારબાદ છે સૌથી વધુ જિલ્લાઓની સરહદોથી જોડાયેલ જિલ્લા. હવે કેટલા જિલ્લાઓની સરહદોથી છે જોડાયેલ છે? જો રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, ખેડા છે અને અમદાવાદ છે. આ 4 જે જિલ્લા છે ને એ કેટલા તો કે 7 જિલ્લા સાથે સરહદ છે જોડાયેલા છે. કેટલા તો કે 7 જિલ્લા સાથેની, યાદ રાખજો. પછી આઈએમપી પ્રશ્ન એવો કે ભાઈ માત્ર એક જ જિલ્લાની જો સરહદ સાથે જોડાયેલો જિલ્લો હોય, માત્ર એક જ જિલ્લાની છે એ સરહદ સાથે જો જોડાયેલો જિલ્લો હોય તો વલસાડ છે. કયો છે? વલસાડ. માત્ર નવસારી જિલ્લાની સરહદને સ્પર્શે છે.
તો તમને એક પ્રશ્ન પૂછી શકે ભાઈ ગુજરાત રાજ્યની અંદર માત્ર એક જ સરહદ સાથે છે જોડાયેલો હોય જિલ્લાની સરહદ સાથે, તો કયો જિલ્લો? તો કયો આવે છે? વલસાડ છે. માત્ર ને માત્ર નવસારી જિલ્લાની છે એ સરહદ સ્પર્શે છે. ત્યારબાદ મધ્યપ્રદેશ જિલ્લાની સરહદ સાથે જોડાયેલ જિલ્લા કયા? તો કે એમપી સાથે કયા છે? તો કે 2 આવે છે. બરાબર, એમપીની સાથે કયા આવે છે? એમપીની સાથે તો કે 2 આવે છે. કયા યાદ રાખવાના છે? ડીસી યાદ રાખવાના છે. એમપી ડીસી, મધ્યપ્રદેશ ડીસી. ડી એટલે શું? તો કે દાહોદ. સી એટલે શું છે? છોટા ઉદેપુર. યાદ રાખવાનું છે. બરાબર, અને દાહોદને તો શું કહેવાય? દાહોદને આમે જે છે દોહદ એવું નામ આપવામાં આવ્યું છે. દોહદ. 2 હદ પડે છે, એક તો ગુજરાત, બીજું છે એમપી મધ્યપ્રદેશ. દોહદ સાથે આવેલું દાહોદ. ત્યારબાદ મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલ જિલ્લા કયા છે? તો કે ભાઈ વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, નર્મદા છે, છોટાઉદેપુર છે અને તાપી છે. વિચારો કે છોટાઉદેપુર છે એ મહારાષ્ટ્રની સરહદ શેર કરે છે અને મધ્યપ્રદેશની સરહદ પણ શેર કરે છે, તો છોટાઉદેપુર મહત્વનું થઈ ગયું. ત્યારબાદ રાજસ્થાન છે, એની સરહદ સાથે જોડાયેલા જિલ્લા કેટલા છે? તો કે જો દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને જો એમાંથી છૂટું પીડ્યું એવો વાવ થરાદ જિલ્લો, નવો વાવ થરાદ જિલ્લો 34મો જિલ્લો છે ગુજરાતનો. ખાસ યાદ રાખી લેજો, જો અપડેટેડ માહિતી કહેવાય. કચ્છ અને અરવેલી આ રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા જિલ્લા છે. હવે જો મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ કયો જિલ્લો ધરાવે છે? જો આ તમને અહીંયા કયો આવ્યો છે? તો કે દાહોદ આવે છે. બરાબર, મધ્યપ્રદેશ અહીંયા દાહોદ અને રાજસ્થાન તો એની સાથે દાહોદ. તો જો મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે દાહોદ આવે છે અને મહારાષ્ટ્ર છે અને બીજું કયું છે? તો કે મધ્યપ્રદેશ, એની સાથે છોટાઉદેપુર આવે છે. જો એમપી અને રાજસ્થાન સાથે છે કયો આવે છે? તો કે દાહોદ આવે છે અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સાથે શું આવે છે? તો કે છોટાઉદેપુર છે એ જિલ્લો આવે છે. તો જો આવી રીતના તમારે કન્ફ્યુઝન પોઈન્ટ બનાવીને છે યાદ રખાય તો પરીક્ષાની અંદર છે તમને આવડી જાય અને માર્ક પણ તમારો કપાય નહીં. તમારે શું સાથે લઈને બેસવાનું? તો કે નકશો. નકશામાં જોયું ન કશામાં. નકશો. નકશો છે એની અંદર 2 નકશા આરવા રાખવાના, બ્લેન્ક જ લઈ લેવાના, ગુજરાત અને ભારત. આ ગુજરાત અને ભારતની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો બધી વસ્તુ છે, ડેરી આવે, ઉદ્યોગ આવે, તળાવ આવે, બધું છે નોટ ડાઉન કરી લેવાનું. એ જ જિલ્લાની અંદર એક જ ટપકું મારી નામ લાંબી લાઈન કરી દેવાની, સેમ ભારત. કારણ કે નકશાની દ્રષ્ટિએ જો તમે બધું યાદ રાખેલું હશે તો પરીક્ષાની અંદર છે તમે જ્યારે રિવિઝન લાસ્ટમાં કરવા બેઠા હશો ત્યારે તમને વાંધો નહીં આવે. પ્રશ્ન શરૂ થઈ ગયા. ગુજરાતની કુલ દરિયાઈ સીમાની લંબાઈ કેટલી છે? 512 કિમી, 2240.62 કિમી, 2340.62 કિમી કે 1600 કિલોમીટર. જો પહેલા છે કેટલી હતી? તો કે 1600 કિલોમીટર હતી. તો હવે કેટલી છે? તો હવે છે આવે છે 2340.62 કિમી. તો આને માઇલ કેટલી કહેવાય? ચાલો આ છે એ તમારે જવાબ આપવાનો છે. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યની આંતરરાષ્ટ્રીય સરહદ છે કયા દેશ સાથે જોડાયેલી છે અને તેની લંબાઈ કેટલી છે? બાંગ્લાદેશ સાથે 512 કિમી, નેપાળ સાથે 2340.62 કિમી, પાકિસ્તાન સાથે છે એ 512 કિમી કે પાકિસ્તાન સાથે છે એ 27,200 કિમી. જો આ બધા અક્ષર છે બધા છે જાણીતા છે. બરોબર, ચોરસ કિલોમીટર છે એની અંદર છે પાકિસ્તાનની અંદર નો આવે, નેપાળ સાથે નો આવે, બાંગ્લાદેશ સાથે નો આવે. જવાબ શું આવે છે? પાકિસ્તાન સાથે 512 કિલોમીટરની છે સરહદ, આંતરરાષ્ટ્રીય સરહદ છે. કોણ ધરાવે છે? તો કે આપણું ગુજરાત રાજ્ય છે એ ધરાવે છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કે ભાઈ ગુજરાતની પશ્ચિમ સરહદ પર નીચેનામાંથી શું આવેલું છે? કઈ સરહદ પર છે? જો ઉત્તર આને કહેવાય, દક્ષિણ આને કહેવાય, પૂર્વ આને કહેવાય, પશ્ચિમ આને કહેવાય. હવે છે પશ્ચિમ સરહદ ઉપર છે શું આવેલું છે? રાજસ્થાન, અરબ સાગર, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર? ચાલો જવાબ આપો, કહી દો. હાલો કહી દો, અરબ સાગર આવેલો છે. અરેબિયન સી છે, અરબ સાગર છે એ આવેલો છે. ચાલો ત્યારબાદ આવી ગયું છે ટેબલ નંબર 4. આની અંદર શું માહિતી છે? તો કે ભાઈ ગુજરાતનું ભૌગોલિક સ્થાન છે કેટલું છે? આ બધા જે વિદ્યાર્થી મિત્રો આજે 28 ટોપિક છે ને 160 કરતાં વધારે કોષ્ટક છે
એ તમને પરીક્ષાની અંદર જે જીકે છે એટલે કે જે જનરલ નોલેજ છે એની અંદર ઉત્તરોત્તર વધારો કરશે. ગુજરાતની અંદર તો તમને કોઈ પણ જાતના માર્ક છે કપાશે નહીં. ઉત્તરોત્તર છે આની અંદર તમારા જનરલ નોલેજમાં વધારો થશે. એની અંદર ઉત્તર અક્ષાંશ વૃત્ત છે ગુજરાતનું. ભૌગોલિક સ્થાને કેટલું છે તો કે 20 ડિગ્રી 6 થી 24 ડિગ્રી 7 છે. ખાસ યાદ રાખજો, ઉત્તર અક્ષાંશ વૃત્ત છે એને કહેવાય. બરાબર, અક્ષાંશ અને રેખાંશ તો ખબર પડે ને. બરાબર, જો તમને આ પૃથ્વીમાં તે દેખાડી દઈએ. બરાબર, જો અક્ષાંશ અને રેખાંશ છે ડાયરેક્ટ આવેલા હોય છે. બરાબર, ઊભું હોય ને અક્ષાંશ કહેવાય કે આડું હોય ને અક્ષાંશ કહેવાય, ઊભું હોય ને રેખાંશ કહેવાય કે આડું હોય ને રેખાંશ કહેવાય, એ તમારે છે જોવાનું છે. તમારે પ્રશ્ન છે કહેવાનું કે ભાઈ ઊભું હોય એને અક્ષાંશ કહેવાય કે આડું હોય ને અક્ષાંશ કહેવાય, અથવા ઊભું હોય ને રેખાંશ કહેવાય કે આડું હોય ને રેખાંશ કહેવાય, કહી દેવાનું છે તમારે. ઓકે, ચાલો. પૂર્વ રેખાંશ વૃત્ત કયું છે? 68 ડિગ્રી 7 થી 74 ડિગ્રી 28. વિસ્તૃત ક્ષેત્રફળ કેટલું છે તો કે ભાઈ જો ગુજરાત રાજ્યનું જે ક્ષેત્રફળ છે તમને પૂછે છે 1,96,024 ચોરસ કિલોમીટર કેટલું છે? 1,96,024 ચોરસ કિલોમીટર. હાલમાં અમુક જગ્યાએ છે 1,96,224 કહે છે, પણ આપણે છે એ ઓથેન્ટિક આંકડા છે 1,96,024 ચોરસ કિલોમીટર છે, આપણે યાદ રાખવાનું છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ છે એ ગુજરાત રાજ્યનું કેટલું સ્થાન છે તો કે ભાઈ 5મું રાજ્ય છે, કારણ કે જમ્મુ અને કાશ્મીર રાજ્યનું છે એ વિભાજન થઈ ગયું છે એટલા માટે. પહેલાં છે ઓછું હતું, તો 5મું રાજ્ય છે થઈ ગયું છે. વસતીની દ્રષ્ટિએ છે કેટલામું સ્થાન થઈ ગયું છે તો કે 9મું સ્થાન થઈ ગયું છે. કેટલામું તો કે વસ્તીની દ્રષ્ટિએ છે ગુજરાત રાજ્ય છે ભારત દેશની અંદર 9મું સ્થાન ધરાવે છે. પછી ગુજરાત રાજ્યની છે એ ઉત્તર દક્ષિણ લંબાઈ છે એ રાજ્યની રીતે છે કેટલી છે તો કે ઉત્તર દક્ષિણ લંબાઈ છે કેટલી છે તો કે 590 કિલોમીટર છે. કેટલી છે? 590 કિલોમીટર છે. અને પૂર્વ પશ્ચિમ છે એ લંબાઈ કેટલી છે? પૂર્વ પશ્ચિમ, અહીંયા છે પૂર્વ છે, અહીંયા પશ્ચિમ છે, અહીંયા ઉત્તર છે, અહીંયા દક્ષિણ છે. તો આ જે લાઈન છે કેટલા કિલોમીટરની છે તો કે 500 કિમીની છે. કેટલી છે? 500 કિમીની છે. તો પરીક્ષાની અંદર આવું પૂછાઈ જશે. કર્કવૃત્ત ક્યાં છે તો રાજ્યના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. બરાબર, રાજ્યના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. બરાબર, એનું તમારે સૂત્ર યાદ રાખી લેવાનું, મમ્મી પણ ગુજરાતી છે. બરાબર, ચાલો. કર્કવૃત્તને પસાર કરતા કયો જિલ્લો છે એ જણાવજો, અથવા કયા ડુંગરમાંથી છે એ કર્કવૃત્ત છે પસાર થાય છે, કોમેન્ટ કરીને જણાવજો. દરિયા કિનારો ધરાવતા જિલ્લા કેટલા છે તો કે ભાઈ 15 જિલ્લા છે. દરિયા કિનારો ધરાવતા કેટલા છે તો કે 15 જિલ્લા છે. અને ચારે બાજુ છે એ જમીન સરહદથી જોડાયેલા કેટલા જિલ્લા છે તો કે 18 જિલ્લા છે. 18 ને 5 છે કેટલા થાય તો કે 33 થાય. પણ ગુજરાતની અંદર છે હવે કેટલા જિલ્લા થઈ ગયા છે તો કે 34 જિલ્લા થઈ ગયા છે. ચાલો, તો હવે આમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો એ કહેવાનું છે કે જે બનાસકાંઠામાંથી જે છૂટો પડેલો વાવ થરાદ જિલ્લો છે એક દરિયા કિનારો ધરાવતા જિલ્લામાં આવે છે કે ચારે બાજુ જમીન સરહદથી જોડાયેલા જિલ્લામાં આવે છે. ચાલો, તો આ છે તમારે કોમેન્ટ કરવાની છે. ચાલો, 2 અખાત મળેલા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. બરાબર, કચ્છનો અખાત અને ખંભાતનો, ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ ખંભાત. ગલ્ફ એટલે અખાત એવું થશે. આના પ્રશ્ન આવી ગયા કે ભાઈ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં અને કયા સ્થળે થાય છે? કચ્છ શેરક્રીક, જામનગર દ્વારકા, દાહોદ ગરબાડા કે વડોદરા ડભોઈ? શું આવે? ભણ્યા છો ને? દો જવાબ. શું આવે છે? દાહોદ આવે છે. ગરબાડા ખાતે છે સૌપ્રથમ સૂર્યોદય થાય છે અને સૂર્યાસ્ત છે ક્યાં થાય છે? કચ્છ શેરક્રીક ખાતે થાય છે. ચલો, વસ્તીની દ્રષ્ટિએ છે ગુજરાતનું ભારતમાં સ્થાન કેટલામું છે? 6થું, 7મું, 8મું કે 9મું? ચાલો, હમણાં જ ભણ્યા ને વિસ્તારની દ્રષ્ટિએ તો 5મું થાય, જમ્મુ અને કાશ્મીરમાં. તો જો 5મું ઓપ્શનમાં ન હોય તો એક જ જવાબ આવી જાય. કેટલામું હોય છે? 9મું સ્થાન છે. કેટલામું છે? 9મું સ્થાન છે આપેલું છે. ચાલો, ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણ લંબાઈ છે આશરે કેટલી છે? ચાલો, ઉત્તરથી લઈને દક્ષિણ લંબાઈ છે આશરે કેટલી છે? 500, 590, 700 કે 512 કિલોમીટર? ચાલો, જવાબ છે આપજો.
ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? કેટલી આવે? 590 કિલોમીટર આવે. કેટલી આવે? 590 કિલોમીટર. તો પૂર્વ પશ્ચિમ કેટલી આવે? 500 કિલોમીટર આવે. કેટલી આવે છે? 500 કિલોમીટર છે એ આપણો સાચો જવાબ આવે છે. ત્યારબાદ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ટેબલ નંબર 5. આ ટેબલ નંબર 5 છે એ શું કહે છે? તો કે ભાઈ ગુજરાતની વસ્તી વિવિધતા. જો હવે કોઈ પણ ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને, જેવી કે જીપીએસસી 1-2, STI, DYSO, પછી GSSB, એની અંદર બિન સચિવાલય આવી જાય, CCE આવી જાય, બધી આવી જાય. પછી પંચાયત તલાટી, જુનિયર ક્લાર્ક, એની અંદર એક પ્રશ્ન ફરજિયાત હોય. કયો? ગુજરાતની વસ્તી વિવિધતા. ગુજરાતની વસ્તી વિવિધતા છે ફરજિયાત હોય છે. શા માટે ફરજિયાત હોય છે? કારણ કે આ જે વસ્તી વિવિધતા છે એ પરીક્ષાની અંદર બહુ પૂછાય છે. એની અંદર હવે નવી વસ્તી ગણતરી હજી નથી થઈ, પણ 2011ની વસ્તી ગણતરી મુજબ છે, બહુ પૂછાય છે. કારણ કે આ ડેટો એવો છે કે જે સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ઓછો યાદ રહેશે. એટલે જે વસ્તુ ઓછી યાદ રહેતી હોય આ લોકો શું કરે છે? તમને વધારે પૂછે છે. જેના થકી શું થશે? તો કે જેના થકી છે એ તમારું પણ માઇન્ડ છે એ મજબૂત થશે. બરાબર ને? બધાને થોડા પાસ કરાવવાના છે. 100 માર્ક હોય તો 100માંથી 100 બધાને ન આવે. આ કાંઈ પાઠ્યપુસ્તક નથી, સ્પર્ધાત્મક પરીક્ષા છે. તો એના માટે છે એ આ પ્રશ્નો છે શું કર્યું તો મેરિટમાંથી બહાર કાઢવા માટે આવા બધા પ્રશ્નો મૂકે છે. તો આપણે એનું જ છે વધારે છે એ જાણ મેળવીએ, તો જેના થકી પરીક્ષામાંથી આવા કેવા પ્રશ્નો પૂછાય છે એની આપણને જાણ રહે. ચાલો, ગુજરાત રાજ્યની કુલ વસ્તી કેટલી છે? તો કે વિદ્યાર્થી મિત્રો જો યાદ રાખજો 6,03,83,628. બરાબર, હાલમાં તો વધી ગઈ છે, પણ આ 2011ના છે એ આંકડા પ્રમાણે છે એ હાલમાં ચાલે છે. બરાબર, તો આપણે છે એ પ્રમાણે યાદ રાખવાનું છે. પુરુષોની સંખ્યા કેટલી છે? 3,14,82,282. સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 2,89,01,346. વસ્તી ગીતતા પૂછશે ગુજરાતની અંદર, મોસ્ટ IMP છે. ગુજરાત રાજ્યની વસ્તી ગીતતા કેટલી છે? 308 પ્રતિ ચોરસ કિલોમીટર. ને જાતિ પ્રમાણ કેટલા છે? તો કે દર 1000 પુરુષોએ 919 સ્ત્રીઓ છે. એટલે જાતિ પ્રમાણ, લિંગ પ્રમાણ કોને કહે છે? તો કે ભાઈ ગુજરાત રાજ્યની અંદર જેટલા 1000 છોકરાઓ, દર 1000 છોકરાઓ છે જન્મે છે, તો એ પ્રમાણે છોકરીઓ કેટલી જન્મે છે? તો કે 919 છોકરીઓ છે એ જન્મે છે. તો આ બે વચ્ચેનું જે રેશિયો કહેવાય એને શું કહેવાય છે? તો કે જાતિ પ્રમાણ છે એને કહેવામાં આવે છે. શું કહેવાય છે? જાતિ પ્રમાણ કહેવામાં આવે છે. હવે વિચારો કે 100માંથી છે એ 919 છે એ છોકરીઓ છે જન્મતી હોય, તો અમુક કહે ને કે ભાઈ અમુક છે એ છોકરાઓ છે એ વાંઢા રહી જાય. બરાબર છે, વાંઢેસ થઈ જાય. હા, વાંઢાનો વાંઢો ન કહેવાય ને વાંઢેસ કહેવાય. તો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી કરીને લાગી ગયા હોય ને, તો એ છે ને એ પાછા લગ્નમાં આવી જાય, વાંધો ન આવે. અમુક છે એ આ 919ની અંદર છે ન આવતા હોય, તો અમુક 70-80 જણા વાંઢા રહેવાનો વીમો ખરા. તો ભણી લેજો ભાઈ. હા, હાલો. સાક્ષરતા દર કેટલો છે? તો કે આ પરીક્ષામાં પૂછાઈ ગયો ભાઈ હમણાં તે 79.31% છે. કેટલો છે? સાક્ષરતા 79.31% છે. કુલ વસ્તી છે જોઈ લીધી. પુરુષ સાક્ષરતા દર કેટલો છે? જો સાક્ષરતા દર ઓવરઓલ કેટલો છે? તો યાદ રાખજો ઓવરઓલ આખા ગુજરાતમાં 79.31% છે. ગુજરાતમાં. હવે એની અંદર પુરુષ સાક્ષરતા દર કેટલો છે? 87.23. અને સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે? તો કે 70.73%નો છે. એમ એટલે મેલ અને એફ એટલે ફિમેલ. હવે બીજું કંઈ ન કહેતા. પુરુષ સાક્ષરતા દર છે 87.23%. સ્ત્રી સાક્ષરતા દર છે 70.73%. ગ્રામીણ વસ્તી એટલે કે ગ્રામ્ય વસ્તી કેટલી છે? ગામડામાં વસતા લોકો તો કે 57.42%. શહેરમાં વસતા લોકો કેટલા છે? તો કે 42.58% છે. શહેરની અંદર છે એ લિંગ પ્રમાણ કેટલું છે? તો કે 880. અને ગ્રામની અંદર છે એ લિંગ પ્રમાણ કેટલું છે? 947. તો એટલું છે એ જાતિ પ્રમાણ છે તમને જોવા મળે છે.
શિશુ એટલે કે બાળકો જે નાનું જન્મે છે તો એ 0 થી લઈને 6 વર્ષમાં છે એ લિંગ પ્રમાણ કેટલું હોય છે તો કે દર 1886 હોય છે અને ગામડાની અંદર છે કેટલું હોય છે તો કે 906, શહેરમાં હોય છે 852. શહેરનો જો સાક્ષરતા દરની વાત કરીએ તો કે ભાઈ આખા શહેરની અંદર 87.58% હોય છે અને ગામડાની અંદર સાક્ષરતા દર થોડોક ઓછો હોય છે એટલે કે 73.00 એટલે કે 73% છે હોય છે. અને વસ્તી છે કેટલી વધે છે તો કે વસ્તી વૃદ્ધિ છે બહુ થાય છે. 2001 થી લઈને 2011 સુધી છે વસ્તી વૃદ્ધિમાં 19.17%નો છે એ ઉછાળો છે જોવા મળ્યો છે. તો હવે છે પાછો વધી જશે 2001 થી લઈને 2021 સુધીનું છે એ પાછું વધી જશે. બરાબર, હાલમાં છે એ 2025 ચાલી રહ્યું છે. તો એની અંદર છે એ પાછી એ વર્ષ ઉમેરીને પાછી વસ્તી ગણતરી થશે તો એની અંદર વધી જશે. ત્યારબાદ સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે તો કે જુનાગઢ છે. કેટલા ગામડા છે તો કે 1039 જેટલા ગામડા છે. સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે તો કે પોરબંદર. કેટલા ગામડા છે 182 જ ગામડા છે. પોરબંદર આમે નાનું છે. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે તો કે રાજકોટ 11 તાલુકા ધરાવે છે અને અમરેલી છે કેટલા તો કે 11 તાલુકા ધરાવે છે. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે આ રેવન્યુ તલાટીની અંદર છે હમણાં પૂછાઈ ગયો. રેવન્યુ તલાટીની પ્રિલિમ પરીક્ષા હતી. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે સુરત 85.5% છે એ આનો જવાબ આવે છે. અને સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે તો કે દાહોદ જિલ્લો છે 58.8% છે જવાબ આવે છે. બરાબર, તો યાદ રાખવાનું છે ઓદા, સાસુ. બરાબર, સૌથી વધારે છે એ સાક્ષરતા શેમાં છે તો કે સુરતમાં છે અને ઓછી સાક્ષરતા શેમાં છે તો કે દાહોદમાં છે. સૌથી વધુ જો પુરુષોમાં સાક્ષરતા ધરાવતો જિલ્લો હોય તો શું છે તો કે ગાંધીનગર છે. ઓલવેઝ કેપિટલ છે એટલા માટે. સૌથી વધુ વસ્તી ગીચતા કેમાં છે એટલે કે ટૂંકમાં એક આખું ચોરસ કિલોમીટર હોય ને બરાબર તો એની અંદર છે 1376 લોકો છે એ ભેરા હોય. બરાબર, તો એને શું કહેવાય છે તો કે વસ્તી ગીચતા કહેવાય છે. એટલે કે આપણે કેમ અમુક ગામડાની અંદર જઈએ તો થોડુંક ચાલી અને પછી છે એ અલગ અલગ જગ્યાએ છે ઘર આવતા હોય. એમ સિટીમાં કેવું હોય છે તો એકદમ ઘર છે બધાના બાજુમાં હોય તો એને વસ્તી ગીચતા કહેવાય. બરાબર, તો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો સુરત છે. ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે તો કે કચ્છ છે 46 પ્રતિ ચોરસ કિલોમીટર. હવે કચ્છની અંદર શું હોય ખારો પાટ હોય રણ હોય તો એની અંદર ઓબ્વિયસલી વસ્તી ગીચતા છે ઓછી જોવાની, માણસો ઓછું જોવા મળે. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો કે અમદાવાદ, બધાને ખબર હોય. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે તો કે ડાંગ છે. વધારે અમદાવાદમાં, ઓછી છે એ ડાંગમાં. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે તો કે કચ્છ છે. આમ તો બહુ એશિયામાં મોટો કહેવાય પણ કચ્છ છે. અને વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ બંનેની દ્રષ્ટિએ નાનો જિલ્લો કયો છે તો કે ડાંગ જિલ્લો છે. આ ડાંગ જિલ્લો છે ને તમને સમજવામાં છે સારો રહે કારણ કે વસ્તી પણ ઓછી અને વિસ્તાર પણ ઓછો પણ માયાળુ માનવીઓ ભાઈ ડાંગના લોકો. ડાંગના જે આદિવાસી જનો છે એ ખૂબ છે એ જીવના છે બહુ સારા હોય છે. બરાબર, અને ખૂબ સરસ મજાનું છે ડાંગની અંદર વિકસ્યું છે. પ્રકૃતિ છે 16 કળાએ છે એ ખીલી છે. ચાલો, જય જોહાર. સૌથી વધુ લિંગ પ્રમાણ પણ જોઈ લ્યો ડાંગમાં છે 1007. વિચારો દર 1000 પુરુષોએ છે એ સ્ત્રીની સંખ્યા કેટલી છે તો કે 1007 છે. વિચાર લેજો. અને સૌથી ઓછું લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો ક્યાં છે તો કે સુરત છે 788 છે. અને સૌથી વધુ બાળકોમાં લિંગ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે તો કે એમાં પણ ડાંગ છે. વિચારો, એટલે ડાંગ જિલ્લો છે ખૂબ સરસ મજાનો છે, હરિયાળું ડાંગ છે એ હોય છે. બરાબર, તો ડાંગ ઉપરથી મારે એક યાદ આવ્યો કે ભાઈ ડાંગના દીદી તરીકે કોણ ઓળખાય છે? કોમેન્ટ કરીને છે વિદ્યાર્થી મિત્રો જણાવજો. ડાંગના દીદી તરીકે છે કોણ ઓળખાય છે? ચાલો, પ્રશ્ન આવી ગયા છે. ગુજરાતનું સરેરાશ લિંગ પ્રમાણ એટલે કે પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 947, 880, 919 કે 963? શું આવે? જવાબ આવે છે 919. શું આવે છે? 919 છે એ ગુજરાત રાજ્યનું છે એ લિંગ પ્રમાણ છે, એવરેજ લિંગ પ્રમાણ. નીચેનામાંથી કયા જિલ્લામાંથી સૌથી ઓછું લિંગ પ્રમાણ 788 નોંધાયેલું છે? અમદાવાદ, ગાંધીનગર, સુરત કે વડોદરા? હવે હંમેશા તમને યાદ આવી જ જાય
કયું હોય છે? સુરત હોય છે. સૌથી ઓછું છે કયા જિલ્લામાં હોય છે? તો કે સુરત. તો સૌથી વધુ છે કયા જિલ્લામાં હોય છે? તો કે ડાંગ જિલ્લામાં. કેટલા? 1007 છે. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ગુજરાતનો પુરુષ સાક્ષરતા દર અને સ્ત્રી સાક્ષરતા દર અનુક્રમે કેટલો છે? અનુક્રમ કોને કહેવાય? એટલે કે પહેલું છે પુરુષનું આવે છે અને બીજા નંબરનું છે શું આવે છે? તો કે સ્ત્રીનું આવે છે. 79.31 અને 70.73, 87.23 ને 880 0. ચાલો, ત્યારબાદ છે એ 87.23 અને 70.73, બરાબર, કે 70.73 અને 87.23. તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે આપણો? આપણો જવાબ આવે છે શું આવે છે? 87.23 અને 70.73, બરાબર. કારણ કે આ જે 79.31 છે ને એ શું છે? તો કે આખા ગુજરાત રાજ્યનું સાક્ષરતા દર છે. તો ત્યારબાદ જોવાનું છે આપણે ટેબલ નંબર 6. ટેબલ નંબર 6 શું કહે છે? તો કે સૌ પ્રથમ ગુજરાતી, બરાબર. કોઈ પણ પરીક્ષા હોય તો એની અંદર 1 માર્ક છે આમાંથી હોય છે, બરાબર. આ બધું શેનું છે? તો કે ભાઈ સ્ટેટિક જીકે છે. શું કહેવાય? સ્ટેટિક જીકે છે. અમુક વસ્તુ છે તમારે યાદ રાખવી પડે અને અમુક વસ્તુ છે તમારે શું કરવી? ગોખવી પડે, રિવિઝન કરવી પડે, પુનરાવર્તન કરવું પડે. તો સૌપ્રથમ ગુજરાતી, ગુજરાત અને ભારત અને વિશ્વ સ્તરે જો કોઈ પ્રથમ ગુજરાતી પુરુષો હોય કે જેમણે નામ છે એ ખૂબ લાવ્યા હોય તો એનું છે આપણે સરસ મજાની છે ચર્ચા કરીશું. તો પ્રથમ છે રિઝર્વ બેંકના પ્રથમ ગુજરાતી ગવર્નર, બરાબર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે, RBI કહેવાય છે. તો એના કોણ છે? ડૉક્ટર ઇન્દ્રપ્રસાદજી પટેલ, એટલે કે IG પટેલ. તો મને એક પ્રશ્ન સૂઝ્યો કે ભાઈ રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે અને કોણે કરી? ચાલો, જવાબ છે એ આપી દેજો, કોમેન્ટ કરવાની છે. કેન્દ્રીય ધારાસભાના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ હતા બ્રિટિશ કાળ દરમિયાન? તો કે ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, પ્રથમ ભારતીય. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણે ગુજરાત રાજ્યની જે વિધાનસભા છે એનું નામ પણ શું છે? તો કે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ગુજરાતી કોણ છે? તો કે ક્રિકેટના જાદુગર એવા જામ રણજીતસિંહજી, એટલે કે રણજીતસિંહ છે એ જ ક્રિકેટ રમનાર પ્રથમ, આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ છે ગુજરાતી છે. અને આના જ માનની અંદર વિદ્યાર્થી મિત્રો શું છે? તો કે રણજી ટ્રોફી છે એ રમવામાં આવે છે, કે જેની અંદર નવોદિત જેટલા સારા જે ક્રિકેટરો છે તો એમાંથી આપને મળે છે. ત્યારબાદ છે પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ છે? તો કે શ્રી મોરારજીભાઈ દેસાઈ. મોરારજીભાઈ દેસાઈ. અને નિશાને પાક નામનું છે એ બહુમાન એ વખતે છે એ પાકિસ્તાનની સરકાર દ્વારા છે આપવામાં આવ્યું હતું, સર્વોચ્ચ એવોર્ડ એનો. પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ છે. કોણ હતા? તો કે નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ પૂછે છે? તો કે ડૉક્ટર જીવરાજ મહેતા. કોણ આવશે? ડૉક્ટર જીવરાજ મહેતા છે એ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી છે. ગુજરાતની હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો કે સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ. જો હરિભાઈ કાણીયા નહીં આવે. શું પૂછ્યું છે? ગુજરાતની હાઈકોર્ટના પ્રથમ, બરાબર, સુપ્રીમ કોર્ટની વાત નથી. આમાં આવશે સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ, કારણ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં બહુ તકલીફ પડે છે. હા, બ્રિટિશ સંસદ છે એના પ્રથમ ગુજરાતી સભ્ય કોણ હતા? તો કે દાદાભાઈ નવરોજી, હિન્દના દાદા, ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, દાદાભાઈ નવરોજી. પ્રથમ ગુજરાતી એન્સાયક્લોપીડિયા પ્રકાશિત કરનાર, બરાબર. આપણે કેમ નામ લઈએ છીએ વિકીપીડિયા, કે જેની અંદર આપણે જે વસ્તુ આર્ટિકલ નથી ગમતી અથવા જે ગમે છે અથવા જેની અંદર ખૂબ માહિતી જોઈએ છે તો એ વસ્તુ છે આપણે શોધીએ છીએ. એમ એવી રીતના છે એ ગુજરાતી એન્સાયક્લોપીડિયા પ્રકાશિત કોને કર્યું હતું? રતનજી ફરદુનજી શેઠ, બરાબર. રતનજી ફરદુનજી શેઠ. પ્રથમ કાપડ મિલ છે એ શરૂ કરનાર રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા. ક્યારે? તો કે 1861ની અંદર, બરાબર. અમદાવાદની અંદર અમસ્તુ છે, માન્ચેસ્ટર સિટી નથી કહેવાતું. આવી બધી કાપડની મિલો છે અઢળક હતી ત્યાં. ત્યારબાદ છે પ્રથમ અનાથ આશ્રમના સ્થાપક. તો કોણ છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ. અમદાવાદની અંદર સૌથી જૂનો 1892ની અંદર છે સ્થાપ્યો હતો પ્રથમ અનાથ આશ્રમ, કે જેનું કોઈ ન હોય એનું છે અનાથ આશ્રમ છે એ હોય છે. તો એમની સ્થાપના મહિપતરામ રૂપરામ નીલકંઠે અમદાવાદ ખાતે 1892 ખાતે છે એ કરેલી છે. ચાલો, ત્યારબાદનો જોઈએ પ્રશ્ન આપણા.
પ્રથમ ભૂમિદળના વડા બનનાર ગુજરાતી? જો 3 પ્રકારના દળ હોય છે ભાઈ. થલ સેના, બરાબર, એટલે કે જે જમીનમાં રહીને કામ કરે છે. વાયુસેના એટલે કે ઉપરથી છે ધબધબાટી બોલાવે છે. અને બીજી કઈ છે તો કે જહાજવાળી જે છે ને આપણી જે જલ સેના, એટલે કે પાણીની અંદર છે એ સરસ મજાનું છે એ કૌવત દાખવે છે. તો ભૂમિદળના પ્રથમ વડા બનનાર કોણ ગુજરાતી છે? જનરલ રાજેન્દ્રસિંહજી છે. ત્યારબાદ સૌ પ્રથમ વ્યાયામ પ્રવૃત્તિઓ શરૂ કરનાર, એટલે કે વ્યાયામ એટલે શું તો કે શારીરિક પ્રવૃત્તિઓ, કસરત, એક્સરસાઇઝ જેને આપણે કહીએ ને તો એને વ્યાયામ પ્રવૃત્તિ કહેવાય. છોટુભાઈ પુરાણી છે. કોણ છે? છોટુભાઈ પુરાણી. તો આમાંથી છે મને એક પ્રશ્ન યાદ આવ્યો તો કે પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ? ચાલો જવાબ આપીને છે જણાવજો. ગુજરાતીમાં પ્રથમ MA ની પદવી પ્રાપ્ત કરનાર, બરાબર, એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સની પદવી છે પ્રાપ્ત કરનાર કોણ? અંબાલાલ સાકરલાલ દેસાઈ, એટલે કે અંબાલાલ સાકરભાઈ દેસાઈ છે. એમણે સૌ પ્રથમ ગુજરાતી એવા કે જેમણે MA ની પદવી છે એ ધારણ કરી હતી. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા તો કે હર્ષિદભાઈ દિવેટિયા. કોણ છે? હર્ષિદભાઈ દિવેટિયા છે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ. હાલની અંદર તો શું આવે છે તો કે VC આવે છે, વાઇસ ચાન્સલર. બાકી હોદ્દાની રૂએ છે કોણ હોય છે કુલપતિ તો કે રાજ્યપાલ શ્રી છે એ તમામ યુનિવર્સિટીના છે એ કુલપતિ હોય છે. ત્યારબાદ સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ જો કોઈ હોય તો કોણ હોય છે? નાનાભાઈ હરિદાસ. કોણ છે? નાનાભાઈ હરિદાસ. લોકસભામાં પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ છે તો કે ભાઈ શ્રી ગણેશ વાસુદેવ માવળંકર, બરાબર, લોકસભાના પિતા પણ કહેવાય એવા ગણેશ વાસુદેવ માવળંકર. ભારતીય ભૂમિદળના પ્રથમ ગુજરાતી ફિલ્ડ માર્શલ કોણ તો કે જનરલ માણેકશા. કોણ છે? જનરલ માણેકશા. તો એક વિદ્યાર્થી મિત્રો મને યાદ આવ્યું કે ભાઈ પરીક્ષાની અંદર છે એ કદાચ પૂછાય તો કે ભાઈ સેમ બહાદુર તરીકે કોણ ઓળખાતું? સેમ બહાદુર તરીકે. ચાલો કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ છે ભારતીય અવકાશ સંશોધનના પિતા તો ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ, બરાબર, અટીરા નામની સંસ્થાની પણ સ્થાપના કરી હતી. ઈસરોની અંદર બહુ મહત્વનું છે એ સંશોધન છે તો કોનું છે તો કે વિક્રમ સારાભાઈ. અણુ વિજ્ઞાન કે એ બધું હોય ને તો એની અંદર છે ડૉક્ટર હોમી ભાભા આવે, હોમી જહાંગીર ભાભા અણુ સંશોધનમાં. અવકાશમાં કોણ આવે? વિક્રમ સારાભાઈ. ચાલો પુસ્તકાલયના પ્રણેતા મોતીભાઈ અમીન કે જેને ચરોતરનું મોતી કહે છે. સોફ્ટવેર કંપની કે જે વિપ્રો છે, બરાબર, વિપ્રો નામની જે સોફ્ટવેર કંપની છે બેંગલુરુની અંદર ખૂબ મોટી છે, એના ચેરમેન બનનાર ગુજરાતી કોણ છે તો કે અઝીમ પ્રેમજી. એના દાન દેવા માટે જાણીતા છે, બહુ દાન આપે છે. ત્યારબાદ છે બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનાર પ્રથમ ગુજરાતી તો કે ભોળાનાથ સારાભાઈ. 1844ની અંદર છે જોડાયા છે. સૌપ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર ગુજરાતી કોણ છે તો કે ભાઈ ઝવેરચંદ મેઘાણી. કોણ છે? રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણી. કે ભાઈ જનનીના હૈયામાં પોઢનતા પોઢનતા પીધો કસુંબીનો રંગ, કે માના ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને એમ કહે છે ને કે ભાઈ ગટમાં ઘોડા થનગને અને આતમ વિજે પાક, અણદીઠી ધરતી પર યૌવન માંડે આંખ. એવા છે એ રાષ્ટ્રીય શાયર કે જેનું બિરુદ મેળવ્યું એવા ઝવેરચંદ મેઘાણી કે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ મેળવ્યો હતો. તેમની છે બહુ સરસ મજાની છે એ બધાએ વાંચવા જેવી એવું પુસ્તક સૌરાષ્ટ્રની રસધાર. સૌરાષ્ટ્રના છે ખૂણે ખૂણે ખૂંદીને છે આ રસધાર ભેગા કર્યા છે. 5 ભાગ છે, બરાબર, એ આખે આખું છે એમણે ભેગી કરીને સરસ મજાનું છે લોક સાહિત્ય ક્ષેત્રે છે ખૂબ સરસ મજાની છે નામના મેળવી છે એવા ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. એમની છે એ ઉપનામ તો જુઓ દસણી, બાકી તો એના ઉપનામ બધાને ખબર હોય. દસણી એનું ઉપનામ છે. જો ઝવેરચંદનો દ, એના પપ્પા કાળીદાસ ભાઈનો સ અને મેઘાણીનો ણી, દસણી એનું ઉપનામ છે. વિચારો, સરસ મજાનું. ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે મફત પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરાવનાર ગુજરાતી કોણ છે તો કે ભાઈ શ્રી સયાજીરાવ ગાયકવાડ. સયાજીરાવ ગાયકવાડ સાહેબ છે. મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ છે એમને કરાવડાવ્યું. ઇંગ્લિશ ચેનલ જે ડિગ્રી તરનાર સૌપ્રથમ ગુજરાતી કોણ છે તો કે હિરેન મહેતા 1994ની અંદર. ભારતની અંદર કોણ છે ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય? કોમેન્ટ કરી દેજો. સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ જો યાદ રાખજો સુંદરલાલ તિકમલાલ દેસાઈ છે. તમે શેના હતા તો કે હાઈકોર્ટના હતા. પણ સુપ્રીમ કોર્ટના છે કોણ છે તો કે જો
હરિલાલ કણિયા છે. કોણ છે? હરિલાલ કણિયા છે. સુપ્રીમ કોર્ટના છે, સર્વોચ્ચ ન્યાયમૂર્તિ. ટાગોર સાહિત્ય એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ છે? તો કે ભગવાન દાસ પટેલ. કોણ છે? ભગવાન દાસ પટેલ છે. રાષ્ટ્રીય ટેલિફોન કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ છે? તો કે સામ પિત્રોડા. બરાબર છે, સામ પિત્રોડા. અમ્યુકો અમદાવાદ મ્યુનિસિપલ પાર્ક કોર્પોરેશન એના છે સર્વપ્રથમ પ્રમુખ કોણ છે? રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ. કોણ છે? રણછોડલાલ છોટાલાલ છે. એ કહેવાય રાવ બહાદુર છે. શું છે? તો કે એ એક ઉપાધિ છે, એક ઇલકાબ છે, એક ખિતાબ છે. સૌપ્રથમ ઇંગ્લેન્ડ જનાર ગુજરાતી સાહિત્યકાર કોણ? તો કે મૈપતરામ નીલકંઠ. બરાબર, મૈપતરામ રૂપરામ નીલકંઠ. એને તે છે ગ્રંથ લખેલો છે સરસ મજાનો, ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન. કોણે લખ્યો છે? મૈપતરામ રૂપરામ નીલકંઠ. ત્યારબાદ પ્રથમ શુદ્ધ પંચાંગ બનાવનાર. બરાબર, પંચાંગ પંચાંગ. બરાબર, કોઈ પણ સારા કાર્ય છે કરતા હોય તો એની અંદર શું જોઈએ? તો કે પંચાંગ છે એ જોઈએ. તો આ છે એ કોણે બનાવ્યું? તો કે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. ઈ દેસાઈ, ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. ગુજરાતનો સૌપ્રથમ સ્વતંત્ર સલ્તનતનો સુલતાન કોણ? તો કે તાતર ખાન અથવા મોહમ્મદ શાહ પ્રથમ. પ્રથમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આ છે એ યાદ રાખવા જેવું છે, કલ્યાણજી મહેતા. ચલો, તો હું પ્રશ્ન પૂછું કે હાલના ગુજરાત રાજ્યની હાલની વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? જવાબ આપજો. ચાલો, કોમેન્ટ કરી દેજો ભાઈ, કોમેન્ટ છે અવશ્ય કરી દેજો. સ્કેટિંગમાં અર્જુન એવોર્ડ જીતનાર પ્રથમ ગુજરાતી ખેલાડી કોણ છે? તો કે નમન પારેખ. સ્કેટિંગની અંદર છે જાય ને આવી રીતના છે, સ્કેટિંગ દોરેલું હોય, એની અંદર બે પગ આ બાજુ હોય અને બે છે ટાયર આ બાજુ, એની અંદર છે જતો હોય. આપણે તો સ્કેટિંગ જવાય નહીં, જેને આવડે એને છે. બરાબર, બાકી છે આપણે ભાંગી જાય, પગ છે ભાંગી જાય. બરાબર છે, કડ છે એની ગાદી છે ખહી જાય. એટલે જેને આવડતું એને જ આવડે. ખોટે ખોટા સ્કેટિંગ છે બેહાડવાની, એમાં ગઢિયા ડોહાવને દાદાઓને કોઈ દી બેહાડવા જ નહીં. 60 વર્ષના છે એના સ્પેર પાર્ટ છે બધા ભાંગી જાય, કોઈ રિપેર નહીં થાય. ધ્યાન રાખવું ભાઈ. હાલો, ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ છે? તો કે ભારત રત્ન મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ છે? તો કે શ્રી મોરારજી દેસાઈ છે. અને એમને ક્યારે મેળવ્યો? તો કે 1991 અંદર મેળવ્યો હતો. તો ભારત રત્ન સરદાર પટેલ સાહેબને મેળવ્યો. તો સરદાર પટેલ સાહેબને ક્યારે મેળવ્યો? ચાલો, આ કોઈ કહેશે? કોમેન્ટની અંદર કહેજો. પરીક્ષાની અંદર છે એક વાર પ્રશ્નો છે પૂછાઈ ગયો છે. એકવાર સરદાર પટેલ સાહેબને પૂછાણો ને એકવાર મધર ટેરેસાને પૂછાણો. ત્યારબાદ છે ગુજરાતમાં સૌપ્રથમ રંગ રસાયણ કારખાનું કોને સ્થાપ્યું? બરાબર, એટલે કે કેમિકલ્સનું આખું રંગ રસાયણનું કારખાનું હોય તો એ કોણે સ્થાપ્યું? તો કસ્તુરભાઈ લાલભાઈ પટેલ. નામ શું છે? તો કે અતુલ. રંગ રસાયણ 1952 અંદર. સૌપ્રથમ રાજ્યપાલ બનનાર ગુજરાતી કોણ છે? તો કે ભાઈ ચંદુલાલ ત્રિવેદી. ઓડિશાના રાજ્યપાલ બન્યા હતા ક્યારે? તો કે 1946. નિશાને પાક એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ છે? તો કે પાકિસ્તાનનું સર્વોચ્ચ એવોર્ડ હતું નિશાને પાક, મોરારજી દેસાઈને છે મેળવ્યો હતો. સૌપ્રથમ ગુજરાતી એટોમિક સાયન્ટિસ્ટ. બરાબર છે, એટલે કે એટોમિક એટલે શું? તો કે અણુ ઉર્જા ના જે વૈજ્ઞાનિક હોય તો એને એટોમિક સાયન્ટિસ્ટ કહેવાય છે. ડોક્ટર હોમી જહાંગીર ભાભા. કોણ છે? હોમી જહાંગીર ભાભા. રાષ્ટ્રીય નોલેજ કમિશનના પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ? તો કે સામ પિત્રોડા. બરાબર, ટેલિફોન કમિશનના અને નોલેજ કમિશનના પ્રથમ સામ પિત્રોડા. ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર સામ પિત્રોડા. ગુજરાતમાં સૌપ્રથમ થિયેટરની સ્થાપના કોણે? તો કે ડાયાભાઈ ઝવેરીએ કરી. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ? તો કે મહાત્મા ગાંધી. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ. ગુજરાત વિદ્યાપીઠ છે એનો જે ગ છે એનો ઉ છે એ દીર્ઘ લખાય છે. ગુજરાત વિદ્યાપીઠ લખેલું હોય તો જ ગુજરાત વિદ્યાપીઠનો ગુ છે એ દીર્ઘ આવશે. ચલો, કોઈ કહેશે કે ભાઈ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? કોમેન્ટ કરી દેજો. પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર કોણ હતું?
ગુજરાતી? તો કે ભાઈ ઉમાશંકર જોશી 1967માં છે. શેના માટે મેળવ્યો હતો? તો કે નિશિથ નામની કૃતિ માટે મેળવ્યો હતો. કોની સાથે? તો કે કન્નડ કવિ પુટપ્પા સાથે છે એમને સંયુક્ત રીતે મેળવ્યો હતો. પહેલા મેળવ્યો હતો કોને? તો કે ઉમાશંકર જોશીને. ત્યારબાદની જે 75ની જે સાલ છે તો એની અંદર કોને મેળવ્યો હતો? પન્નાલાલ પટેલને મેળવ્યો હતો. પન્નાલાલ પટેલને મેળવ્યો હતો. શેના માટે મેળવ્યો હતો? તો કે ભાઈ માનવીની ભવાઈ છે, છપ્પનિયો દુષ્કાળની જે કથા આલેખી, તો એના માટે છે, માનવીની ભવાઈ માટે છે. એ પન્નાલાલ પટેલને છે એ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. ત્યારબાદ છે એ કોને મળ્યો? તો કે ત્યારબાદ છે એ મેળો રાજેન્દ્ર શાહને. કોને મળ્યો? રાજેન્દ્ર શાહ છે, કવિ છે કે જેના ધ્વનિ નામના જે કાવ્ય સંગ્રહ માટે છે મેળો. અને ત્યારબાદ મેળો રઘુવીર ચૌધરીને. રઘુવીર ચૌધરીને છે એ 2014-15માં મેળો છે અને એને છે સમગ્ર સર્જન માટે છે મેળો છે. અને હાલમાં 2025ની અંદર છે કોને મેળો? તો કે વિનોદ કુમાર શુક્લને મેળો. બરાબર. દીવાર મેં એક ખિડકી રહેતી હતી એવું એમનું છે એ પુસ્તક છે અને એના સમગ્ર સર્જન માટે છે મેળો છે વિનોદ કુમાર શુક્લા. ચાલો, પદ્મ વિભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી? તો કે ગગન વિહારી મહેતા. પદ્મ વિભૂષણ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી ગગન વિહારી મહેતા. પ્રથમ નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા? તો કે જ્યોતિન્દ્ર દવે. બરાબર, જ્યોતિન્દ્ર દવે. ખૂબ ગુજરાતી સમર્થ હાસ્ય કલાકાર એવા જ્યોતિન્દ્ર દવે અવળવાણીઓ અને ગુપ્તા તરીકે ઓળખાય. ઇંગ્લેન્ડની ઉમરાવ સભાના સભ્ય તરીકે પસંદગી પામનાર પ્રથમ ગુજરાતી કોણ છે? તો કે મેઘનાદ દેસાઈ. અમદાવાદ ખાતે સૌપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના કોણે કરી? તો કે ભિક્ષુ અખંડાનંદજી. બરાબર. આના દ્વારા તે કહેવાય છે કે ભાઈ સસ્તું સાહિત્ય ની સ્થાપના કરવામાં આવી છે. હવે કોઈને ખ્યાલ છે ભિક્ષુ અખંડાનંદ છે એનું પૂર્વાશ્રમનું નામ શું હતું? ચાલો, ભિક્ષુ અખંડાનંદનું છે પહેલાનું જે નામ છે, મૂળ નામ છે એનું શું હતું? ચાલો, કોઈ કહેશે? કોમેન્ટ કરી દો. ગુજરાતમાં પ્રથમ છે લોકાયુક્ત કોણ હતા? તો કે ડોક્ટર એચ શુક્લ. બરાબર. ખરેખર શું હોય છે? તો કે કોઈ દેશ હોય છે તો એની અંદર લોકપાલ હોય, રાજ્ય હોય તો એની અંદર કોણ હોય છે? લોકાયુક્ત હોય. શું હોય? લોકાયુક્ત હોય. ગુજરાતમાં પ્રથમ લોકાયુક્ત કોણ છે? ડોક્ટર એચ શુક્લ છે એ ગુજરાતના પ્રથમ લોકાયુક્ત છે. ત્યારબાદ અમદાવાદ ખાતે સૌપ્રથમ લો કોલેજની સ્થાપના કોણે કરી? લો એટલે શું? તો કે લો એટલે શું થાય? તો કે કાયદો. લો કોલેજની સ્થાપના કોણે કરી? સર લલ્લુભાઈ આશારામ શાહ છે એમના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ સૌ પ્રથમ શબ્દકોશ બનાવનાર ગુજરાતી કોણ? તો કે નર્મદ. એમણે શું બનાવ્યો? તો કે નર્મ નામનો છે કોષ બનાવ્યો. વિચારો, શબ્દકોશ બનાવ્યો એટલે કોઈ જેવી તેવી બાબત નથી હો કે એટલા બધા છે શબ્દ નાખવા પડે. નર્મદ, નર્મદા શંકર લાલશંકર દવે. બરાબર. સુરતના છે, ખતરનાક ગુજરાતી ભાષા છે એને આગળ વધારવા માટે છે નર્મદનો બહુ મોટો હાથ છે. બરાબર. ચાલો, દાંડીઓ નામનું છે માસિક ચલાવતા. પ્રથમ આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ છે કોને આપ્યો છે? તો કે રાજેન્દ્ર શાહ છે એમને આપ્યો છે. પ્રથમ આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ છે રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો છે. બરાબર. ચાલો, તો વર્ષ 2000 ને હાલનો 24-25નો છે એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? કોમેન્ટ કરી દેજો. હમણાં જ હજી આપ્યો. પ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા ગુજરાતી કોને આપ્યો? તો કે સુધીર પરબ. ખોખો રમત. આ ખરેખર છે અર્જુન એવોર્ડ કોને આપ્યો છે? તો કે અર્જુન એવોર્ડ છે કોઈ એવા વ્યક્તિને આપે છે કે જેમણે વિશિષ્ટ ક્ષેત્રે છે કામ કર્યું હોય અને દેશ લેવલે છે નામ રોશન કર્યું છે. અને દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે? તો કે એ છે એ જે તે ગુરુ છે, કોચ છે એને આપવામાં આવે છે. પ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ગુજરાતી ક્રિકેટર કોણ છે? તો કે કિરણ મોરે. કિરણ મોરે. પ્રથમ સાહિત્ય રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા ગુજરાતી કોણ છે? તો કે મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈની ડાયરી માટે છે એમને આ એવોર્ડ છે મળેલો છે. હવે આવી ગયા છે પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાના આ જે પ્રથમ છે પ્રશ્નો હતા. આવા બધા છે ને પ્રશ્નો પરીક્ષાની અંદર ઘડીએ ઘડીએ પૂછાય છે. જો તમે પાકા કરતા રહેશો તો તમને વાંધો આવશે નહીં. આ છે ને તમને આ વિડીયો છે, લેક્ચર વિડીયો તમને આજીવન કામ લાગશે, કારણ કે તમારે રિપીટેશન જ કરવાનું છે. પ્રથમ છે ક્યારે બદલાશે નહીં, હાલ ના બદલાય. ઓકે. નીચેનામાંથી કઈ વ્યક્તિ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રીનું પદ સંભાળનાર છે? પ્રથમ ગુજરાતી છે. ચાલો, કેવું સરસ મજાનું છે પ્રશ્ન છે. વિક્રમ સારાભાઈ, મોરારજી દેસાઈ, જીવરાજ મહેતા, વલ્લભભાઈ પટેલ અને
ગણેશ વાસુદેવ માવળંકર અને વલ્લભભાઈ પટેલ. જો પ્રથમ મુખ્યમંત્રી કોણ છે તો કે ભાઈ જીવરાજ મહેતા હોય, બીજા એકે સાચું લાગતું જ નથી. જો એક જ જવાબ આવી જાય, જો ફટાકડો ફૂટ્યો. અને પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી છે કેમાં હતા? વલ્લભભાઈ પટેલ સાહેબ હતા. 100% સાચો જવાબ છે. ગુજરાતના કયા મહાનુભાવે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ગુજરાતી અને ભારતીય અવકાશ સંશોધનના પિતા તરીકેનું ગૌરવ મેળવ્યું છે? ચાલો, રણજીતસિંહ અને જનરલ માણેકશા. જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટની અંદર છે રણજીતસિંહ હતા, તો વિક્રમ સારાભાઈ નો હોય, મોતીભાઈ મીન નો હોય, 2 ઓપ્શન ઉડ્યા. અને હવે અવકાશ સંશોધનના પિતા છે જનરલ માણેકશા નો આવે, બરાબર, કારણ કે એ તો ફિલ્ડ માર્શલ હતા. ચાલો, રણજીતસિંહ અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે આપણો જવાબ આવે છે. શું આવે છે? રણજીતસિંહ અને ડૉક્ટર વિક્રમ સારાભાઈ. આને છે ને તમારે શું જોવાનું તો કે ભાઈ પહેલાં જો પ્રશ્ન આવે ને ત્યારે તમારે સ્ટોપ કરી દેવાનું, પોઝ કરી દેવાનું, તમારી રીતે છે જવાબ દેવાની ટ્રાય કરવાની. જો તમને છે એ નથી ફાવતું અથવા છે તમને છે તકલીફ પડે પછી છે વિડીયો ચાલુ કરવાનો, એટલે તમને બહુ મજા આવશે. બરાબર, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે ગુજરાત સાથે જોડાયેલા પ્રથમ પુરુષ અને પદ અંગેના વિધાનો ધ્યાનમાં લો. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ. લોકસભામાં પ્રથમ ગુજરાતી અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સુંદર લાલ ત્રિકમલાલ દેસાઈ. પ્રથમ ગુજરાતી જજ ન્યાયમૂર્તિ નાનાભાઈ હરિદાસ. અને સુપ્રીમ કોર્ટમાં તમને ખબર જ છે કયા સાચા છે? ચાલો જવાબ આપો, કયા છે એ સાચા છે? વાંચી લેવાની તમ તારે, વાંચી લેવાની છુટ્ટી છે. આવા મોટા મોટા વિધાન છે ને પરીક્ષાની અંદર છે એ ઘડીએ ઘડીએ છે પૂછાતા હોય છે. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો બધા. 1 2 3 4. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ. લોકસભામાં પ્રથમ ગુજરાતી અધ્યક્ષ કોણ? ગણેશ વાસુદેવ માવળંકર. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સુંદરલાલ ત્રિકમ દેસાઈ. અને પ્રથમ ગુજરાતી જજ કોણ છે? નાનાભાઈ હરિદાસ. ચાલો, ગુજરાતના કયા મહાનુભાવે મફત પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું? ચાલો, મફત પ્રાથમિક શિક્ષણ ફરજિયાત. મોતીભાઈ અમીન, સયાજીરાવ ગાયકવાડ, જીવરાજ મહેતા કે અંબાલાલ સાકરલાલ દેસાઈ? ચાલો, બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જવાબ છે તમારે આની અંદર આપવાનો છે કે ભાઈ શું છે જવાબ આની અંદર આવશે. સરસ મજાનો જવાબ છે. શું આવે તો કે સયાજીરાવ ગાયકવાડ સાહેબ આવે છે. બરાબર, સયાજીરાવ ગાયકવાડ. ત્યારબાદનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ગુજરાતી વ્યક્તિનું કાર્યક્ષેત્ર શિક્ષણ અને વ્યાયામ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે? હરિપ્રસાદ દ્વિવેદી, અંબાલાલ સાકરલાલ દેસાઈ, છોટુભાઈ પુરાણી કે ઉપરોક્ત બધા? તો છોટુભાઈ પુરાણી આવશે. બરાબર, શિક્ષણ અને વ્યાયામ પ્રવૃત્તિ સાથે છે છોટુભાઈ પુરાણી છે આવે છે. નીચેનામાંથી કઈ મહિલા ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ અને પ્રથમ મહિલા કુલપતિ તરીકેનું ગૌરવ ધરાવે છે? જો તમને ડાયરેક્ટ આવો પ્રશ્ન પૂછ્યો હોય તો શું આવે? શું આવે? શું આવે? નેક્સ્ટ ટોપિક છે આપણો. યાદ આવ્યું? પ્રથમ મહિલાઓ. જવાબ આવે છે નીમાબેન આચાર્ય અને હંસાબેન મહેતા. તો આવા પ્રશ્નો છે ને જો પરીક્ષામાં પૂછાય ને તો એના માટે આપણે નવો ટોપિક છે કરવો જોઈએ. શું આવે છે? તો ટેબલ નંબર 7. સૌપ્રથમ ગુજરાતી ગુજરાત, ભારત અને વિશ્વ સ્તરે પ્રથમ ગુજરાતી મહિલાઓ, એનો છે આપણે ટોપિક છે કરવો જોઈએ. પ્રથમ જોઈએ તો કે ભારતમાં હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો કે લીલાબેન શેઠ. અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળાની સ્થાપના કોણે કરી? તો કે હરકુંવર શેઠાણી છે, એમણે કરીએ. પ્રથમ ગુજરાતી મહિલા ફોટોગ્રાફર કોણ છે? પરીક્ષાની અંદર પૂછાય છે ભાઈ, પૂછાઈ ગયું એકવાર. હોમાઈ વ્યારાવાલા. વર્લ્ડ ચિલ્ડ્રન એટલે કે બાળકોની જે ચેસ ચેમ્પિયનશિપ વિજેતા છે સૌપ્રથમ ગુજરાતી કોણ છે? તો કે રિદ્ધિ શાહ છે, એનું નામ છે. પ્રથમ ગુજરાતી મહિલા અવકાશયાત્રી કોણ છે? તો કે તાજેતરમાં હમણાં જ જો જઈને આવ્યા અને સફળતાપૂર્વક છે એમણે લેન્ડિંગ કર્યું. કોણ છે? સુનિતા વિલિયમ્સ. બરાબર, સુનિતા પૂર્વાશ્રમમાં છે અને એટલે કે ટૂંકમાં પહેલા છે લગ્ન કર્યા પહેલા સુનિતા પંડ્યા તરીકે છે ઓળખાતા હતા. પ્રથમ ગુજરાતી મહિલા મંત્રી ઇન્દુમતીબેન શેઠ. હા, સુનિતા વિલિયમ્સ છે, એનું ગામનું નામ શું છે? ચાલો જણાવી દેજો. બરાબર, કોમેન્ટ કરી દેજો.
ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન જીતનાર પ્રથમ મહિલા કોણ છે? તો કે અપર્ણા પોપટ. પ્રથમ ગુજરાતી મહિલા રાજદૂત કે જેને આપણે શું કહીએ છીએ? તો કે એલચી. ખાવાની એલચી નહીં હો, એલચી. લતા પટેલ. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB. પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ છે? તો કે ડોક્ટર અમૃતા પટેલ. બરાબર, દૂધની જે ક્રાંતિ યાદ આવે ને, બરાબર, વર્ગીસ કુરિયન સાહેબ છે એ આવે છે, અને પટેલ દાદા એના સહયોગથી છે. શું બન્યું હતું? તો કે અમૂલ બન્યું હતું. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એની સ્થાપના પછી NDDB ને પ્રમુખ NDDB બોર્ડ જ્યારે સ્થપાણું ત્યારે ડોક્ટર અમૃતા પટેલ છે એમણે સરસ મજાની છે એ મહેનત કરી હતી. પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર મહિલા? તો કે ઈલાબેન ભટ્ટ. બરાબર, રેમન મેગ્સેસે એવોર્ડ છે. અને કઈ સંસ્થા છે? તો કે સેવા. આ સેવાનું ફૂલ ફોર્મ થશે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. સેવા નામની સંસ્થા છે ચલાવ્યા હતા. કોણ? ઈલાબેન ભટ્ટ છે એ ચલાવતા હતા. એના માટે થઈને મસ્ત મજાનો પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ મળ્યો છે. પ્રથમ મહિલા કુલપતિ કોણ છે? તો કે હંસાબેન મહેતા છે. હંસાબેન મહેતા. પ્રથમ ગુજરાતી જો કોઈ મહિલા ગ્રેજ્યુએટ થયા હોય કોણ છે? તો કે વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા. વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો કે નીમાબેન આચાર્ય છે હતા. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો કે હમણાં જ છે સોનિયા જી ગોકાણી છે એ ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ. અને ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ છે કોણ હતા? સેક્રેટરી જેને આપણે કહીએ મેઇન સેક્રેટરી, મંજુલા સુબ્રમણ્યમ. હવે પ્રશ્ન આવે છે ભાઈ ગુજરાતની કઈ બે મહિલાઓએ પ્રથમ ગુજરાતી મહિલા ગ્રેજ્યુએટ બનવાનું સન્માન મેળવ્યું હતું? સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આવા પ્રશ્નો છે પૂછાય છે, 2 વાર છે પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે, એટલા માટે છે એ આ પ્રશ્નનો જવાબ દેવો છે જરૂરી બને છે. ડોક્ટર અમૃતા પટેલ અને અપર્ણા પોપટ. ઈલાબેન ભટ્ટ અને નીમાબેન આચાર્ય. જો ઈલાબેન ભટ્ટ છે સેવા સંસ્થાના હતા, નીમાબેન આચાર્ય છે એ અધ્યક્ષ હતા લોકસભાના, અમૃતા પટેલ છે NDDB હતા અને અપર્ણા પોપટ છે એમણે સરસ મજાનું રજૂ કર્યું હતું. હંસાબેન મહેતા છે આવે છે નહીં, નો આવે, બરાબર ને. મંજુલા સુબ્રમણ્યમ નો આવે. શું આવે છે? એક જ આવે. વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા છે એમણે છે એ ગુજરાતી પ્રથમ જે મહિલા છે એ ગ્રેજ્યુએટ બનવાનું બહુમાન મેળવ્યું હતું. બરાબર, કુલપતિમાં આવે હંસાબેન. નીચેનામાંથી કઈ મહિલા ભારતમાં હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા? બરાબર, સોનિયા ગોકાણી, મંજુલા સુબ્રમણ્યમ, લીલાબેન શેઠ કે હંસાબેન મહેતા? લીલાબેન શેઠ છે એ આવે. ગુજરાતની અંદર જો પ્રથમ મહિલા આવે ને તો ગુજરાતમાં પ્રથમ આવે સોનિયાજી ગોકાણી. ભારતમાં પૂછે તો શું આવે? લીલાબેન શેઠ છે આપણો જવાબ આવે છે. ત્યારબાદ જોઈએ આપણે ટેબલ નંબર 8. આની અંદર શું કહે છે ભાઈ? તો કે ભાઈ ગુજરાતમાં સૌપ્રથમ પ્રારંભ એટલે કે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ છે જગ્યાએ હોય કંઈ શુભારંભ ક્યાંય થયો હોય તો એની અંદર છે આપણે જોવાનું છે. પ્રથમ રેલવેનો પ્રારંભ તો કે ભાઈ 1855માં ઉત્તરાયણથી અંકલેશ્વર સુધીનું છે પ્રથમ રેલવેનો પ્રારંભ થયો હતો. ગુજરાતમાં પ્રથમ કોલેજ કઈ? તો કે ઈસવીસન 1860માં ગુજરાત કોલેજની સ્થાપના થઈ હતી. પ્રથમ પુસ્તકાલય કયું હતું? તો કે 1849માં નેટિવ લાઇબ્રેરી અમદાવાદ. નેટિવ લાઇબ્રેરી અમદાવાદ 1849માં. પ્રથમ પ્રાચીન વિદ્યાપીઠ કઈ? તો કે વલ્લભી વિદ્યાપીઠ. ક્યાં આવેલી છે? તો કે ભાવનગરથી આખું વલ્લભીપુર થોડુંક આગળ છે ત્યાં આવેલી છે. સૌપ્રથમ 3D થિયેટર કયું છે? તો કે આઈમેક્સ સાયન્સ સિટી અમદાવાદ ખાતે. બરાબર, પેલા છોટા ચેતન નામની આવતી ને મૂવી. પ્રથમ રિફાઇનરી ક્યાં છે? તો કે 1967માં કોયલી. ક્યાં એવું છે? વડોદરાની પાસે છે. ક્યાં એવું છે? તો કે વડોદરાની પાસે કોયલી રિફાઇનરી છે. ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગ્યું? તો કે 13મી મે 1971ના રોજ. ત્યારે મુખ્યમંત્રી કોણ હતા? તો કે હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. પ્રથમ મ્યુઝિયમ છે ક્યાં એવું છે? જો મોટું અને પ્રથમ એ બેની અંદર પાછું અલગ છે. સૌથી મોટું ગુજરાતમાં સૌથી મોટું અને ગુજરાતમાં સૌથી પ્રથમ એ બે વસ્તુ પાછી અલગ અલગ છે. તો ગુજરાતનું સૌ પ્રથમ મ્યુઝિયમ ક્યાં? તો કે 1877માં કચ્છ મ્યુઝિયમ. ક્યાં એવું છે? તો કે ભુજ છે એના ખાતે આવેલું છે. પ્રથમ વીજ રેલવે કઈ? તો કે 1877ની અંદર આવેલું છે. બરાબર, ચલો. પ્રથમ પ્લેનેટોરિયમ કયું છે? તો કે સુરત ખાતે આવેલું છે. પ્લેનેટોરિયમ એટલે શું વિદ્યાર્થી મિત્રો? પ્લેનેટોરિયમ એટલે થશે વેધશાળા. શું આવે છે? પ્લેનેટોરિયમ છે એને શું કહેવાય છે? તો કે વેધશાળા છે એ કહેવામાં આવે છે.
ચાલો, પ્રથમ સરકારી શાળા ક્યાં છે? તો કે 1826 ની અંદર અમદાવાદ ખાતે છે આવેલી છે. પ્રથમ અંગ્રેજી શાળા છે ક્યાં આવી છે? તો કે ઈસવીસન 1842 સુરત ખાતે છે એ આવેલી છે. પ્રથમ સહકારી દૂધ મંડળી છે ક્યાં આવેલી છે? તો કે 84 સુરત ખાતે આવેલી છે. સૌપ્રથમ પાતાળ કૂવો છે ક્યાં છે? તો કે 1935 મહેસાણાની અંદર છે એ પાતાળ કૂવો છે એ મેળો છે. ગુજરાતની પ્રથમ રાજધાની કઈ છે? તો કે કુશસ્થલી દ્વારકા ખાતે છે એ રાજધાની છે આવેલી છે. ગુજરાતમાં સૌપ્રથમ કેબલ સ્ટેડ પુલ કે જેને આપણે કેબલ સ્ટેડ બ્રિજ કહીએ એ ક્યાં આવેલો છે? તો કે ભાવનગર ખાતે છે એ આવેલો છે. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? તો કે ગિરધરભાઈ મહેતા અમરેલી ખાતે આવેલું છે. દેશનું સૌપ્રથમ દૂધ માટેનું જે એટીએમ આણંદ ખાતે આવેલું છે અમૂલ ડેરીમાં. પ્રથમ ગુજરાતી મુખ એટલે કે મૂંગી ફિલ્મ કઈ છે? તો શેઠ સગાળશા, ચેલૈયાને ખાંડે છે ને, ચેલૈયાનું હાલેડું વાળું, તો એના પપ્પા એટલે કે શેઠ સગાળશા. પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ તો નરસિંહ મહેતા, બરાબર. પ્રથમ લો યુનિવર્સિટી તો ક્યાં છે? તો કે ગાંધીનગર. જો રંગીન પિક્ચર એમ પૂછે ને તો એની માટે ટ્રીક છે. પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ, તો રંગીન હોય ને તો લીલોડી ધરતી કહેવાનું. તો જો રંગીન કલર વાળી કેવી? તો કે લીલોડી ધરતી એમ છે, એ તમે યાદ રાખી શકો છો. ત્યારબાદ ગુજરાતનું પ્રથમ ખનિજ તેલ ક્ષેત્ર ઈસવીસન 1958 લુણેજ ખાતે આણંદ ખાતે આવેલું છે. ગુજરાતની પ્રથમ ફાઇન આર્ટ્સ કોલેજ તો વડોદરા. પ્રથમ બંદર પૂછે તો શું આવે છે? લોથલ આવે છે. સૌ પ્રથમ કોમર્સ કોલેજ પૂછે છે તો HL કોમર્સ કોલેજ અમદાવાદ છે આવે છે. પ્રથમ કર મુક્તિ મેળવનાર ગુજરાતી ફિલ્મ એટલે કે અખંડ સૌભાગ્યવતી, એને શું કહેવાય છે? તો કે કર મુક્તિ એટલે કે ટેક્સ ફ્રી. ટેક્સ ફ્રી છે એને કહેવામાં આવે છે. ત્યારબાદ છે પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ તો કે વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે છે આવેલી છે. પ્રથમ સૈનિક શાળા ક્યાં છે? તો કે 1960 ની અંદર બાલાછડી જામનગર ખાતે આવેલી છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં 3 થી 4 વાર વિદ્યાર્થી મિત્રો પૂછાઈ ગયેલો છે, ખાસ છે યાદ રાખજો. ચાલો, ત્યારબાદ પછી આવશે પ્રથમ સરકારી સ્કૂલ ક્યાં? તો સરકારી સ્કૂલ આવશે 1826 અમદાવાદ ખાતે છે એ સરકારી સ્કૂલ છે એ આવેલી છે. ત્યારબાદ છે પ્રથમ કૃષિ વિદ્યાલય ક્યાં આવ્યું છે? તો કૃષિ વિદ્યાલય છે ક્યાં આવ્યું? તો કે 1947 ની અંદર છે એમની સ્થાપના થઈ હતી, આણંદ ખાતે છે આવેલું છે. પ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યાં? તો કે ભાઈ 1972 ની અંદર દાંતીવાડા ખાતે આવેલી છે. ક્યાં આવ્યું છે? તો કે દાંતીવાડા છે બનાસકાંઠા ખાતે છે એ આવેલું છે. 4 કૃષિ યુનિવર્સિટી છે. ચાલો, તમારા માટે પ્રશ્ન છે કે ભાઈ 4 કૃષિ યુનિવર્સિટી છે એના નામ છે તમારે કોમેન્ટની અંદર લખવાના છે. કેટલી? 4 જે કૃષિ યુનિવર્સિટી છે એના તમારે નામ છે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે. ત્યારબાદ છે પ્રથમ આકાશવાણી કેન્દ્ર તો 1949 ની અંદર ક્યાં? તો કે અમદાવાદ ખાતે છે આકાશવાણી કેન્દ્ર. દૂરદર્શન આવે ને કે એની અંદર આપણે બધું આકાશવાણી કરતા હોઈએ, તો એ છે ક્યાં આવ્યું છે? તો કે અમદાવાદ ખાતે છે એ આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ઈસવીસન 1939 સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા છે એ બનાવવામાં આવ્યું હતું. પ્રથમ ટેલિફોનિક એક્સચેન્જ 1897 પાંચકુવા અમદાવાદ ખાતે પ્રારંભ. ગાંધીજી દ્વારા સ્થપાયેલ ગુજરાતનો સૌપ્રથમ આશ્રમ કયો હતો? તો કે 1915 કોચરબ આશ્રમ. પ્રથમ ટેલિફોનિક સેવાની શરૂઆત ક્યાં? તો કે અમદાવાદથી મુંબઈ વચ્ચે થઈ હતી. પ્રથમ કન્યા શાળા 1849 અમદાવાદ ખાતે શરૂ થઈ હતી. પ્રથમ ટેક્સટાઇલ મિલ 1861 અમદાવાદ ખાતે થઈ હતી. પ્રથમ યુનિવર્સિટી કોણ? તો કે 1949 ગુજરાત યુનિવર્સિટી, ખાસ યાદ રાખજો. પ્રથમ ખાંડનું સહકારી કારખાનું બારડોલી ખાતે 1956 પ્રથમ રાષ્ટ્રીય શાળા તો કે રાજકોટ ખાતે. પ્રથમ લો કોલેજ 1967 લલુભાઈ શાહ કોલેજ અમદાવાદ ખાતે આવેલી હતી. પ્રથમ મેંગેનીઝની ખાણ ક્યાં છે? તો કે શિવરાજપુર પંચમહાલ ખાતે. પ્રથમ રસાયણનું કારખાનું એલેમ્બિક નામનું વડોદરા ખાતે આવ્યું છે. પ્રથમ વનસ્પતિ ઉદ્યાન વઘઈ ડાંગ ખાતે, વધઈ નહીં વઘઈ આવશે. શું આવશે? વઘઈ છે આપણો સાચો જવાબ આવશે. પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી 1967 જામનગર. તો વિદ્યાર્થી મિત્રો મને કોઈ કહેશો કે સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં આવી? ચાલો, અહીંયા જ લખ્યું છે, અહીંયા જુઓ કોલેજ 1923 પાટણ
હા કા તો યાદ રહેવું જોઈએ ને, યુનિવર્સિટી પાટણ. હેંગ નો થઈ જતો મગજમાં. સૌપ્રથમ દવાની ફેક્ટરી ગુજરાતમાં ક્યાં છે? 1907માં વડોદરા ખાતે આવેલી છે. પ્રથમવાર ગુજરાતમાં પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો? 1 એપ્રિલ 1963ના રોજ. તો ભારતમાં ક્યારે થયું છે? કોમેન્ટ કરવાની છે. પ્રથમ વસ્તી ગણતરી છે કોના સમયમાં થઈ? તો કે 1872માં લોર્ડ મેયોના સમયમાં થઈ. પ્રથમ છાપખાનું કયું? તો કે સુરત. ફરદુનજી મર્ઝબાન દ્વારા છે શરૂઆત થઈ. ફરદુનજી મર્ઝબાન દ્વારા. પ્રથમ બહુમાળી સ્થાપત્ય રુદ્રમહાલય સિદ્ધપુર ખાતે છે. હવે આને કોણે બંધાવ્યો? તો ચાલો એ કયો. આ રુદ્રમહાલય છે એને બનાવનાર છે કોણ હતું? ચાલો. ગુજરાતી રંગીન ફિલ્મ કઈ? તો કે લીલોડી ધરતી. યાદ રાખજો, લીલોડી ધરતી નામની નવલકથા પણ છે. કોના દ્વારા લખેલી છે? તો કે ચુનીલાલ મડિયા દ્વારા. પ્રથમ અનાથ આશ્રમ 1892માં અમદાવાદમાં કોણ હતા? મૈપતરામ રૂપરામ નીલકંઠ આશ્રમ. પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન? તો કે વસ્ત્રાપુર અમદાવાદ. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ પીજ ખાતે. ક્યાં? તો કે ખેડામાં. કઈ તારીખ છે? 15મી ઓગસ્ટ 1975ના રોજ છે એ શરૂ થયું. ગુજરાત તથા દેશનું પ્રથમ વાઈફાઈ શહેર કયું છે? તો કે મોડાસા અરવલ્લી. ઓકે. સૌપ્રથમ ઓટોમેટિક ડેમ એટલે કે ઉકાઈ ડેમ કયો છે? ઉકાઈ ડેમ. ગુજરાતી ભાષાનું પ્રથમ વર્તમાન પત્ર કયું છે? તો કે મુંબઈ સમાચાર 1822માં. જો યાદ રાખજો, બીજું એકે સમાચાર નથી, મુંબઈ સમાચાર એવું નામ છે. એટલે પરીક્ષાની અંદર એમ થાય કે ભાઈ ગુજરાતી ભાષા તો મુંબઈ ક્યાંથી આવે, પણ યાદ રાખજો પહેલા એક જ હતું ને ભાઈ, પછી અલગ પડ્યું બોમ્બેમાંથી. ગુજરાતનું પ્રથમ સાપ્તાહિક? તો કે વર્તમાન નામનું છે એ સાપ્તાહિક છે, બરાબર. એટલે કે દર અઠવાડિયે છે એ આવે, 7 દિવસે છે આવે ને સાપ્તાહિક કહેવાય. ગુજરાતનું સૌપ્રથમ માસિક એટલે કે મહિને છે એ વસ્તુ છે આવતી હોય એને શું કહેવાય? તો કે માસિક કહેવાય. બુદ્ધિપ્રકાશ આવશે. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ગરબાડા દાહોદ. અસ્ત ક્યાં થાય? કહી દો. ચાલો. સૌ પ્રથમ મહિલા અદાલત તો ક્યાં આવે છે? દહેગામ ગાંધીનગર ખાતે આવે છે. દેશનો પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આયન પ્લાન્ટ હજીરા સુરત ખાતે આવે છે. પ્રથમ નગરપાલિકા કઈ છે ગુજરાતની? તો કે અમદાવાદ ખાતે આવેલું છે. દેશનું પ્રથમ ઇકો વિલેજ? તો કે ધજ ગામ. જો યાદ રાખજો, ઇકો વિલેજ હમણાં જ આવ્યું છે, ધજ ગામ સુરત. ને ભારતનું પ્રથમ સરહદી સોલાર ગામ. આ અપડેટેડ માહિતી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. સરહદી સોલાર ગામ મસાલી ક્યાં એવું છે? વાવ-થરાદ જિલ્લાની અંદર આવેલું છે. કયું? મસાલી. ચાલો, ટેબલ નંબર 9. ગુજરાતના જળાશયો મલાવ તળાવ સ્થળ અને જિલ્લો. જો અગત્યના છે એ શું છે? તો કે ભાઈ તળાવ છે, સ્થળ છે અને જિલ્લો છે. મલાવ તળાવ ક્યાં આવ્યું છે? તો કે ધોળકા અમદાવાદ ખાતે આવ્યું છે. વસ્ત્રાપુર તળાવ ક્યાં આવ્યું છે? અમદાવાદ ખાતે આવ્યું છે. ત્યારબાદ આવ્યું છે કાંકરિયા તળાવ, હોજે કુતુબ, એનું પૂરું નામ અમદાવાદની બરોબર મધ્યમાં આવ્યું છે. અહીંયા છે કાંકરિયા કાર્નિવલ થાય છે. ત્યારબાદ ચંડોળા તળાવ પણ અમદાવાદ આવ્યું છે. મુનસર તળાવ છે યાદ રાખવાનું છે કે જેને અર્ધ સહસ્ત્રલિંગ તળાવ કહેવાય છે, વિરમગામ ખાતે છે આવ્યું છે. ત્યારબાદ ગંગાસર તળાવ પણ વિરમગામ. શર્મિષ્ઠા તળાવ છે યાદ રાખજો, ખાસ યાદ રાખજો શું આવશે? વડનગર ખાતે છે આવેલું છે. વડનગર ક્યાં આવ્યું છે? મહેસાણા ખાતે આવ્યું છે. લાલપરી તળાવ ક્યાં? તો કે રાજકોટ ખાતે આવ્યું છે, કારણ કે આજી છે, લાલપરી છે, બધી નદીઓ છે. ગૌરીશંકર તળાવ ગગાઓઝન નામ ઉપરથી પડ્યું. ભાવનગર ખાતે બોર તળાવ ભાવનગર, ગૌરીશંકર તળાવ બોર તળાવ બે એક જ. ગોપી તળાવ અમરેલી. મુહમ્મદ તળાવ વડોદરા. આજવા તળાવ પરીક્ષામાં પૂછાયું છે વડોદરા. સુરસાગર વડોદરા. તેન તળાવ આ ખાસ યાદ રાખજો, હીરા સલાટે બંધાયું. ડભોઈ, તેન તળાવ ડભોઈ પરીક્ષાની અંદર 3 વાર પૂછાઈ ગયું છે. ડભોઈ ક્યાં આવે છે? તો કે વડોદરા. અને એમનું છે એ પ્રાચીન નામ શું હતું ડભોઈનું? દર્ભવતી. હા, યાદ રાખવાનું. નારેશ્વર તળાવ ખંભાત ક્યાં? તો કે આણંદ ખાતે.
ગોમતી તળાવ છે ક્યાં આવ્યું છે તો કે ડાકોર, બરાબર. ગોમતી તળાવ છે ક્યાં આવ્યું છે તો કે ડાકોર ખાતે આવ્યું છે, ખેડા. અને બીજું છે ગોમતી તળાવ છે ક્યાં આવ્યું છે તો કે દેવભૂમિ દ્વારકા ખાતે પણ ગોમતી ઘાટ આવેલો છે, બરાબર. રણમલ અથવા લાકોટા તળાવ કયા છે, ક્યાં આવે છે તો કે જામનગર ખાતે છે, એ આવેલું છે. સુદર્શન તળાવ ક્યાં છે, આ તો તમારે યાદ જ રાખવાનું, બરાબર. સુદર્શન તળાવની અંદર છે 4 વસ્તુ છે, બાબત યાદ રાખવાની. કોણે બંધાયું, કોણે સમારકામ કરાવડાવ્યું, બરાબર. કોણે છે એના ફરતે છે એને હેરો કરાવડાવીને કોણે છે ભગવાન વિષ્ણુનું છે મંદિર બનાવડાવ્યું. તો સુદર્શન તળાવ છે, ખાસ યાદ રાખવાનું છે. ચંદ્રગુપ્ત મૌર્ય હોય કે પછી અશોક હોય, કોઈ પણ છે, સ્કંદગુપ્ત હોય, ચક્રપાલિત હોય, યાદ જ રાખવાનું છે. ગિરનાર જુનાગઢ. ફુલસર તળાવ શંખેશ્વર કચ્છ. ચક્કાસર તળાવ ભીમાસર કચ્છ, બરાબર. ચાલો, દેસલસર ભુજ કચ્છ, હમીરસર ભુજ કચ્છ, વડા તળાવ ગણદેવી નવસારી, સામતસર હળવદ મોરબી, યાદ રાખવાનું છે સામતસર તળાવ. માનસર તળાવ ધાંગધ્રા સુરેન્દ્રનગર, જોગાસર તળાવ ધાંગધ્રા સુરેન્દ્રનગર ખાતે આવેલું છે. ખંભાળા અને ફોદાળા તળાવ છે બરડા ડુંગર પાસે પોરબંદર. રત્ન તળાવ ગોપી તળાવ આ બે ક્યાં આવ્યું છે તો કે બેટ દ્વારકા પાસે છે, આવ્યું છે. શસ્ત્રલિંગ તળાવ પાટણ, ખાસ યાદ રાખજો કોના દ્વારા બંધાવવામાં આવ્યું એ કોમેન્ટ કરી દેજો. થોળ તળાવ તો કે થોળ મહેસાણા ખાતે છે, આવેલું છે, બરાબર. થોળ પક્ષી અભયારણ્ય પણ છે. કર્માબાઈ તળાવ શામળાજી અરવલ્લી ખાતે આવેલું છે. મેડી તળિયા તળાવ ચાંપાનેર પંચમહાલ ખાતે આવેલું છે. તેલિયું દૂધિયું છાશિયું ક્યાં આવે છે તો કે પાવાગઢ પંચમહાલ ખાતે છે, એ આવેલું છે. ગોપી તળાવ સુરત. વેરાઈ માતાનું તળાવ અથવા લોટિયા તળાવ તેવાય છે ક્યાં, આણંદ ખાતે આવેલું છે, આણંદ. અને હરિકૃષ્ણ તળાવ છે ક્યાં આવેલું છે તો કે દુધાળા ગામમાં આવેલું છે, ક્યાં તો કે અમરેલી ખાતે છે, એ આવેલું છે. ચાંદોડિયા તળાવ છે અમદાવાદ ખાતે. પાચા તળાવ અમદાવાદ. દેડિયું તળાવ વિસનગર. સિહોર તળાવ ભાવનગર. આ બધા છે એ લેસ ઉપયોગી, પણ આપણે યાદ રાખવું જોઈએ કે ભાઈ કયું તળાવ ક્યાં આવ્યું. ચંદન તળાવ આ યાદ રાખવાનું છે. સુરસાગર તળાવ. નાગેશ્વર તળાવ ડભોઈ. નાગેશ્વર વન ક્યાં આવ્યું કહેજો. હંસલેશ્વર તળાવ હંસલેશ્વર સાબરકાંઠા. મેશ્વો તળાવ આ નદી ઉપરથી યાદ આવી જાય અરવલ્લી. અંતાપુર તળાવ ચાંપાનેર પંચમહાલ ખાતે છે. ત્યારબાદ આવે છે ટેબલ નંબર 10. આની અંદર શું હશે તો કે ટેબલ નંબર 10 ની અંદર છે એ ગુજરાતના ગરમ પાણીના ઝરા છે, બરાબર. 4 જ પ્રકારના ઝરા છે, યાદ રાખવાના છે. ગુજરાતના ગરમ પાણીના ઝરા છે 4 છે. કયા કયા છે તો કે તુલસીશ્યામ છે, એ ક્યાં આવ્યું છે તો કે ઉના ખાતે આવ્યું છે. ક્યાં આવ્યું છે તુલસીશ્યામ છે, ઉના ખાતે આવ્યું છે. અને ક્યાં આવ્યું છે તો કે ગીર સોમનાથ ખાતે આવ્યું છે. પછી ટુવા છે, એમાં પણ ગરમ પાણીના ઝરા છે, ગોધરા ખાતે આવેલું છે. પંચમહાલ. આ તુલસીશ્યામની અંદર કહેવાય છે કે પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયું ભાઈ તુલસીશ્યામ છે, ત્યાં જે કુંડ છે ગરમ પાણીનો એને તત્પોદક કુંડ તરીકે છે મહાભારતમાં ઓળખાવતા હતા. તત્પોદક, તત્પ એટલે ગરમ, ઉદક એટલે શું છે તો કે પાણી, બરાબર. તો તત્પોદક છે એ કુંડ તરીકે ઓળખાય છે. ટુવા ગોધરા પંચમહાલ. લસુંદરા તો કઠલાલ ખેડા આગળ આવેલું છે. અને ઉનાઈ છે તો ઉ ઉપરથી ઉ ન આવે, ઉનાઈ ન થી શું આવે તો કે નવસારી. ઉનાઈ છે નવસારી ખાતે છે આવે છે. લસુંદરા છે કઠલાલ ખેડા ખાતે. ટુવા છે ગોધરા પંચમહાલ ખાતે. અને તુલસીશ્યામ છે એ ફેમસ છે ઉના ગીર સોમનાથ ખાતે છે આવેલું છે. ટેબલ નંબર 11 આપણે જોઈએ તો ગુજરાત રાજ્યના જે સરોવર છે એ જોવાના છે. નળ સરોવર ક્યાં આવ્યું છે તો કે સાણંદ પાસે. સાણંદ ક્યાં આવ્યું તો કે ભાઈ જો નળ સરોવર છે એ ક્યાં આવ્યું તો કે ભાઈ ગુજરાતના અમદાવાદ અને સુરેન્દ્રનગરની હદ વચ્ચે છે એ આવેલું છે. શ્યામ સરોવર ક્યાં છે તો કે શામળાજી અરવલ્લી ખાતે. રણજીત સરોવર ક્યાં છે તો કે જામનગર. નળ દમયંતી સરોવર ક્યાં તો કે માંકણી છોટા ઉદેપુર, જો યાદ રાખજો માંકણી. સંત સરોવર ક્યાં છે તો કે ગાંધીનગર. વલ્લભ સાગર સરોવર ઉકાઈ. પવિત્ર નારાયણ સરોવર છે જેને કહેવાય છે 5 પવિત્રમાં, તો એ ક્યાં આવ્યું છે તો કે કચ્છ ખાતે. ગંગા સરોવર બાલારામ બનાસકાંઠા આગળ આવ્યું. રણમલ સરોવર છે જામનગર ખાતે આવ્યું છે. અટલ સરોવર ક્યાં છે તો કે રાજકોટ ખાતે. ખાન સરોવર ક્યાં છે તો કે પાટણ ખાતે આવ્યું છે. બિંદુ સરોવર કે જે માતૃ શ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે ક્યાં આવ્યું છે તો કે સિદ્ધપુર પાટણ ખાતે છે આવ્યું છે.
સિદ્ધપુર પાટણ. અલ્પા સરોવર ક્યાં આવ્યું છે તો કે સિદ્ધપુર પાટણ. પછી ખાસ યાદ રાખજો સૌમ્ય સરોવર 100 સોમનાથ ગીર સોમનાથ ખાતે આવ્યું છે. અને પંપા સરોવર છે ક્યાં આવ્યું છે? ડાંગ ખાતે છે આવ્યું છે. ત્યારબાદ જોઈએ આપણે ટેબલ નંબર 12 જોઈએ. કુંડ બધા આવ્યા. ગુજરાત રાજ્યના જે અલગ અલગ પ્રકારના જે કુંડ આવતા હોય એ જોવાના છે. ગંગાજીનો કુંડ રામપર વેકરા ક્યાં આવ્યું છે? કચ્છ ખાતે આવ્યો છે. યમુનાજીનો કુંડ રામપર વેકરા કચ્છ ખાતે આવ્યો છે. કમંડલ કુંડ લસુંદરા ખેડા ખાતે આવ્યું છે. દ્રૌપદી કુંડ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ખાતે આવ્યું છે. કતાર કુંડ કતારગામ સુરત ખાતે આવ્યું છે. ગંગવો કુંડ દેદાદરા વઢવાણ કે જે સુરેન્દ્રનગર ખાતે છે એ આવ્યું છે. ત્રિનેત્ર અને ત્રિદેવ કુંડ જો તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવના કાગળ છે એ મેળો ભરાય ને તો ત્યાં છે શું આવ્યું તો કે તરણેતર સુરેન્દ્રનગર. બ્રહ્મકુંડ ઉપયોગી છે. બ્રહ્મકુંડ સ્ટેપવેલ પણ છે શિહોર ભાવનગર ખાતે. પંચકુંડ અમરેલી જો કુંડ વાળા યાદ રાખવાના. પંચકુંડ અમરેલી બ્રહ્મકુંડ શિહોર. બ્રહ્મકુંડ બીજો જો ક્યાં આવે છે તો કે પ્રભાસ પાટણ ગીર સોમનાથ. દામોદર કુંડ જુનાગઢ નરસિંહ મહેતા છે અહીંયા નિત્ય કર્મ કરતા. એમ કહેવાય છે કે ભાઈ જુનાણામાં જાવું ને દામો કુંડ નાવું હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું હાલ તને હાલ મારો દેશ બતાવું. તો જે દામોદર કુંડ છે ને એ ક્યાં છે તો કે ભાઈ જુનાગઢની અંદર છે. નરસિંહ મહેતા છે એ દૈનિક સ્નાનાદિ ક્રિયા છે ક્યાં કરતા તો કે દામોદર કુંડ આગળ છે એ કરતા. રેવતી કુંડ તો કે જુનાગઢ. મૃગી કુંડ બરાબર આ યાદ રાખવાનો છે બરાબર. જે સાધુઓ છે એ સામાન્ય રીતે મૃગી કુંડની અંદર છે એ નાવણ કરતા હોય છે. ત્યારબાદ કમંડલ કુંડ છે જુનાગઢ ખાતે આ જ આવેલો છે. આ મૃગી કુંડ અને કમંડલ કુંડ ખૂબ ઉપયોગી છે. લાડચી માતાનો કુંડ રોડા સાબરકાંઠા. ચાંપાનેરનો કુંડ ચાંપાનેર પંચમહાલ ખાતે આવેલો છે. કાલીકુંડ કચ્છ ખાતે આવેલો છે. બાલ સમુદ્ર કુંડ છે ક્યાં આવેલો છે તો કે હિંમતનગર ખાતે આવેલો છે. એ ક્યાં આવ્યું છે તો કે સાબરકાંઠા આગળ આવ્યું છે. લોટેશ્વર ગામના 5 કુંડ છે લોટેશ્વરમાં આવ્યું છે પાટણ ખાતે. શાહી કુંડ પાટણ ખાતે કેટલા યાદ રાખવાના વિચારો નકરા કુંડ જ છે ભરી દીધા છે. રામકુંડ મોઢેરા મહેસાણા યાદ રાખજો. શક્તિકુંડ અખાજ મહેસાણા. ગૌરીકુંડ વડનગર મહેસાણા. રામેશ્વર સપ્તેશ્વર મહાદેવનો કુંડ છે સપ્તેશ્વર ઈડર. દેસણનો ભૃગુકુંડ આ યાદ રાખજો ભિલોડા અરવલ્લી. ત્રિવેણી કુંડ છે એ ચાંપાનેર ખાતે આવ્યો છે. અને અષ્ટકોણી 8 ખૂણાવાળો જે કુંડ છે ચાંપાનેર પંચમહાલ ખાતે આવ્યો છે. શિવકુંડ પૂછે તો કપડવંજ ખેડા ખાતે આવ્યો છે. બડબડિયો કુંડ તરીકે જો કોઈ પૂછાય તો આવે છે અંકલેશ્વર ભરૂચ. સૂર્યકુંડ છે તમને પૂછે તો ક્યાં આવે છે સૂર્યકુંડ તો હાંસોટ આવે છે ભરૂચ ખાતે. અને જલેશ્વરનો કુંડ છે એ આવે તો વિસનગર આવે છે. અને પાંડવ કુંડ પૂછે તો ભદ્રેશ્વર કચ્છ ખાતે છે. આ પાંડવ કુંડ છે એ આવે છે.